હાલેલુયા। તો આપણે બડે ધ્યાનથી અને બહુ આસાની સાથે અને વિશ્વાસની સાથે ધૈર્યની સાથે આપણે બેસીએ તાકી પરમેશ્વરની સારી અને માન્ય ઈચ્છા શું છે આપણા જીવનની અંદર તેને આપણે સમજી શકીએ। હાલેલુયા, હાલેલુયા। કેમ કે આજના સમયની અંદર સાચા લોકો બહુ ઓછા છે, હાસા લોકો બહુ ઓછા છે, આત્મિક લોકો બહુ ઓછા છે, આત્માનું જીવન જીવનારા બહુ ઓછા છે, શારીરિકપણાના જીવન જીવનારાઓ આ ધરતી પર અનગિનિત છે। હાલેલુયા, અનગિનિત છે, તેઓની કોઈ ગણતરી નથી। હે પ્રભુ કરનારા તો ઘણા બધા છે, પણ સ્વર્ગીય બાપની ઈચ્છા પૂરી કરનારા કોઈ નથી। હાલેલુયા, હાલેલુયા। પ્રભુના નામે, પ્રભુનું નામ લઈને કે હું વિશ્વાસી છે, હું ઈસુનો છે એમ કહેનારા ઘણા બધા છે। હાલેલુયા। માનનારા ઘણા બધા છે। કેવા છે બધા? બધા બોલો માનનારા। હાલેલુયા। પણ પાળનારા બહુ ઓછા છે। હાલેલુયા। કોઈ કહે અમે આન માનીએ છીએ, કોઈ કહે છે અમે તેન માનીએ છીએ, કોઈ કહે છે અમે ફલાણા માનીએ છીએ, કોઈ કહે છે અમે ઢીકણાને માનીએ છીએ, અને આપણી વાળા કહે છે કે અમે ઈસુને માનીએ છીએ। હાલેલુયા। આપણી વાળા શું છે કે અમે ઈસુને માનીએ છીએ, માનીએ છીએ ખાલી। હાલેલુયા। પણ ઈસુ પ્રત્યે જીવન જીવતા નથી। સ્વર્ગીય બાપની ઈચ્છા જ કોઈ જાણતું, બસ ખાલી માનવા મજા છે માણસોને, પણ માનનારા બધા કઈ રીતે જવાના છે? બાઇબલ કહે છે, એવું નથી કહેતો। માનનારા બધા કઈ રીતે જવાના છે? આ ધરતીના ભાગ થઈ જવાના છે। હાલેલુયા। અને ઈસુની મંડળીને આ ધરતી પરથી ઉઠાયા બાદ આ ધરતી પર એમ કહે છે કે અનગિનિત દુઃખો અને અનગિનિત પીડાઓ અને સતાવણીઓ આ ધરતી પર વધવાની છે। હાલેલુયા, હાલેલુયા। અને તે સમયગાળાની અંદર લોકો કંટાળી જાય, શું થઈ જાય? અને લોકો એમ કે છે કંટાળી જાય તો પંકે ગળવા ખાય। શું કરશે? પંકે લટક હે પણ મરહે નહીં। શું થાય? હમણાં એટલે લટકી વાળું છે। હાલેલુયા। તો હમણાં તો આપણો ખેલ ખતમ થઈ જાય, પણ એ સમય આવી રહ્યો છે। તે સમય જ્યારે પ્રભુના લોકોને ઉઠાવી લેવામાં આવશે ત્યારે લોકો પંકે લટકશે, લોકો ઝેર માની ઝેર પી લે હે, પણ તેઓ મરવાના। પહાડો કોણ જાય કે હે પહાડ તું ઉખડન હમારી ઉપર પડી જાય, મને મારી નાખ એમ કે, પણ પહાડ બી તને મારી શકવાનો મરવા માટે પણ ભીખ માંગો તો નહીં મળે મરણ તમને। એ ક્યારે થાય? જ્યારે મંડળીને ઉઠાવી લેવામાં આવશે ત્યારે। તો એટલા માટે એ માનનારા બધા ધરતીના ભાગ થવાના છે, એના ભાગ થવાના છે। હાલેલુયા। તે સમયે તમારો રૂપિયો ને તમારો બંગલો ને તમારી ગાડી, તમારું સોનું ને તમારું ચાંદી કઈ કામ નહીં આવે। હાલેલુયા। તમે કહો લો ભાઈ હું આટલું સોનું તને આલું, તું મને મારી નાખ એમ કે, તે બી નહીં મારે તમને, મારે તો બી તમે નથી મરવાના। હાલેલુયા, હાલેલુયા। એવું ભયાનક દર્દનાક જીવન આ ધરતી પર આવી રહ્યું છે। ભયાનક, ભયાનક। રોજ મરવું પડશે, રોજ રોજ મરવું પડશે, પણ મરણ નહીં આવશે, એવો સમય આવી રહ્યો છે। હાલેલુયા। એના માટે બસવું હોય તો ખાલી માનનારા બનો મતી, પણ ઈસુના વચનને પાળનારા બનો। હાલેલુયા। ઈસુની ખાલી ભક્તિ કરનારા બનો મતી, પણ ઈસુની પ્રત્યે ઈસુની ભક્તિ માટે ગંભીર બનીને તમે તમારા જીવનોને અને તમારી આત્માઓને તમે પવિત્ર કરનાર બનો। ધન્ય છે વ્યક્તિ જે પોતાના વસ્ત્ર ધોઈ લે છે। હાલેલુયા। આજ કેટલાયકના મેલા વસ્ત્ર છે, અને મેલા વસ્ત્રોને કારણે પરમેશ્વર તમને ને મને સ્વર્ગમાં નહીં લઈ જાય। હાલેલુયા। કહે છે કે એક માલિકે ભંડારો રાખ્યો, એમ કે છે લગ્ન રાખ્યું, અને કહે છે કે હર કોઈને આવવું હોય તો એ લગ્નના પોશાક પહેરીને આવવું। હાલેલુયા। અને એમ કહે છે કે લાસ્ટમાં એક ભિખારી આવ્યો, એક ભિખારી નહીં કહેવાય પણ એક તેની પાસે પોશાક નહીં હતા, એમ કે છે વસ્ત્રો નહીં હતા, અને તેને એમ કે છે ગેટ ઉપર રોકી દેવામાં આવ્યો। કહે છે કે એ ભાઈ કઈ જાય, કઈ જાય, કઈ જાય? હાલેલુયા। કેમ કે ત્યાં ઉભા રહેનારા જે ગાર્ડ કહેવાય ને, એ પણ ઓળખી લે કે જેની પાસે પોશાક હોય ને એ જ અંદર એન્ટ્રી લઈ શકે છે અને અંદર જઈ શકે છે, અને એ લગ્ન પ્રસંગનો પૂરો ભાગ અને પૂરો મનોરંજન લઈ શકે છે। પણ જે વસ્ત્રો વગરનો છે અને જેના મેલા વસ્ત્રો છે એ એમાં જઈ શકતો તો માલિકની દૂરની વાત, તમને ગાર્ડ અંદર નહીં જવા દે। હાલેલુયા। ગેટ ઉપર ઉભેલા સુરક્ષા જે કર્મચારીઓ કહેવાય એ તમને અંદર નહીં જવા દેશે। કેમ કે તમારી પાસે લગ્ન પોશાક નથી, તમારા વસ્ત્રો નથી।
હાલેલુયા. જ્યારે વસ્ત્રો વેચાતા હતા ત્યારે આપણે ધ્યાન આપ્યું નહીં. હાલેલુયા. ધન્ય છે વ્યક્તિ જે પોતાના વસ્ત્રો ધોઈ લે છે. આજ ધરતી પર ઘણા પ્રકારના લોકો જીવન જીવી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, પણ આજ તેઓના હજી કેવા વસ્ત્રો છે? મેલા વસ્ત્રો છે, જેના કારણે પરમેશ્વરને તે બરોબર સમજી શકતા નથી. હાલેલુયા. 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 તેઓને શારીરિકપણાએ જીવન જીવી રહ્યા છે અને પ્રભુ ચાહે છે કે તમે અને હું આત્મિક જીવન જીવીએ. અને આત્મિક લોકોને જ ખબર પડી શકશે મારા વસ્ત્રો મારે ધોવાની જરૂરત છે, પણ શારીરિકપણાનું જીવન જીવનાર વ્યક્તિને નહીં ખબર પડે. હાલેલુયા. એને તો ખબર પડશે ખાલી 60 અને 65 વર્ષની જિંદગીમાં મારે શું કરવું પડે. હાલેલુયા. મારે કેમ કરવું પડે, મારે કેટલુંક ભેગું કરવું પડે, કેટલુંક માર કમાવવું પડે, કેટલુંક હું કમાય તે મારી આવનારી પેઢી ખાય. એ પેઢી પાસે આવનારી એ પણ વિચારે હું બી કેટલું કમાય તો મારી આવનારી પેઢી કેટલું ખાય. બસ એમાં ને એમાં આ ધરતીનો માણસ શું કરે છે? વિચારી વિચારીને કરીને મરી જાય છે અને આત્મા છેવટે કાં જાય છે? નરકમાં જાય છે. કોઈ અનંતકાલના જીવન વિશે કોઈ પરવા કરતો. આ સિસ્ટમ મનુષ્યના જીવનમાં ચાલી રહી છે. પ્રભુ ચાહે છે કે આ સિસ્ટમમાંથી તમે બહાર આવો. હાલેલુયા. હાલેલુયા. તમે એના હારું કેમ ચિંતા કરો છો? દેખો ચકલાને દેખો જે આકાશમાં ઉડે છે, એ કોઈ વાવે છે? એની પાસે કોઈ ખેતરું છે? કોઈ જમીન, કોઈ ધંધો છે તેઓની પાસે? લારી લગાડે છે અહીંયા? હાલેલુયા. દુકાન ખોલે છે? નહીં ખોલતા ને, છતાંય પણ એનો દેવ તેઓને પૂરું પાડે કે નહીં પાડે? તો આપણે એના કરતા વિશેષ છે. વચન કહે છે કે આપણે એના કરતા વિશેષ છે. તો શું તેઓને એ પૂરું પાડી શકતો હોય તો આપણને નહીં પૂરું પાડી શકે? હાલેલુયા. હાલેલુયા. કીડીને દેખો, ચકલાઓને દેખો, તેઓ નથી કાપતા ને નથી લણતા, નથી વાવતા, છતાંય પણ તેનો પિતા જે તેઓને ઉત્પન્ન કર્યો છે તે તેની વખાણને ભરપૂર કરી રાખે છે. હાલેલુયા. પણ આપણે વિશેષ મનુષ્ય થઈને આપણે પહેલા વખારો ભરવા માંગીએ છીએ, પણ દેવ એવું જીવન પસંદ કરતો. પહેલા તમે મારા રાજ્યની ખોળ કરો. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. આજે આપણે પ્રભુનું વચન શીખવાના છે. તૈયાર છો બધા? કુનાર બોલે હાલેલુયા. ઊંઘવાનું નથી, ઊંઘને મારો. ઊંઘનાર ઉઠ એમ કે છે વચન. હાલેલુયા. ઊંઘમાંથી જાગ. આ ઊંઘવાની વેળા નથી, પણ આ ઉઠવાની વેળા છે. તું ઉઠીશ તો દેવ તારી પર પ્રકાશ પાડશે. હાલેલુયા. અને યશાયામાં લખ્યું છે કે ઉઠ અને પ્રકાશમન થા, તારો પ્રકાશ આવ્યો છે. હાલેલુયા. ને યહોવાનો તેજ તારી પર ઉદય થયો છે. યહોવાનો તેજ. તો ઊંઘ્યા કરશો તો યહોવાનો તેજ બીજા પર, બાજુવાળા પર ઉદય થાય, પણ તમારી પર ઉદય નહીં થાય. હાલેલુયા. બાજુવાળો ધન્ય બની જાય ને એમ કે યા મુझे मिल गया, तो તમે ભાળો તારી શું મળી ગયું લે? हालेलुया. मिल क्या गया, मैं तो चंगा हो गया, प्रभु ने मुझे चंगा कर दिया. हालेलुया. પેલા કે હું પણ કુંડમાં પડ્યા પણ હું સાજા પણ નહીં મળ્યું. હાલેલુયા. પણ તમારું ધ્યાન કોણ કઈ હતું? હાલેલુયા. હાલેલુયા. પેલા મળે છે ને પછી આપણું દેખી છે કિકિમ મળી ગયું ના એને કિકિમ મળી ગયું, કિકિમ હાલ દીધું, પછી આપણે એમાં સવાલ જવાબ કરવા મરી જઈએ છીએ. હાલેલુયા. અને એમાં આપણો સમયને શું કરીએ છીએ? વગાડીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે જાગતા રહેવાનું છે. બધા બોલે એકબીજાને જાગતું રહેવાનું છે. એકબીજાને બહેનો કહો, કોઈને ભાડો મત, એકબીજાને હાથ મિલાવીને કહો જાગતું રહેવાનું છે. હાલેલુયા. સારું, જે લોકો બાઇબલ વાંચે છે તેઓ બાઇબલ ખોલે અને આપણે વચનોમાં જઈએ. ને આજનું આપણે વચન વાંચવાને માટે બાઇબલ ખોલીશું. રોમનનો પત્ર 12મો અધ્યાય કાઢીશું આજે અને પહેલી કલમ આપણે વાંચીશું. જે લોકો ભણેલા હોય તો જ બાઇબલના પત્તા પલટાવો, ને ભણેલા નહીં હોય ને વાંચતા ખાલી હેવું આવડે ને તો તમે એવી મતલબ એ મત કરો. શું કહેવાય? સારું વાંચો.
કે વચનમાં છે ભાવ પ્રેરિત પ્રમાણની મંડળીને લગતા જણાવે છે. તેથી તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર એવું અર્પણ કરો, પસંદ પડે એવું અર્પણ કરો. હાલેલુયા. આજનો મારો પ્રશ્ન એ છે કે આપણી આત્મિક સેવા શું છે? હાલેલુયા, હાલેલુયા. આજનો આપણો વિષય એ છે કે આપણી આત્મિક સેવા શું છે? સમજાયું બધાને? સંભળાયું બધાને? બધા એક સાથે બોલો, આપણી આત્મિક સેવા શું છે? એના ઉપર આપણે આજે ધ્યાન ધરવાનું છે. હાલેલુયા. આપણી આત્મિક સેવા શું છે? કેમ કે પ્રભુ આત્માને લેવા આવવાનો છે. હાલેલુયા. પ્રભુ આત્માને લેવા વિચારવા જેવી છે. આ વિશેષ મહત્વપૂર્ણ વાત એ છે કે શું આપણે ખરેખર દેવની સેવા કરી રહ્યા છે? ખરેખર દેવની સેવા કરી રહ્યા છે? ખસિત આપણે દેવની સેવા કરી રહ્યા છે? હાલેલુયા. શું સાચે સાચી આપણે દેવની સેવા કરી રહ્યા છે? હાલેલુયા. ઘણા લોકો એમ માને છે કે દેવળમાં જવું, પ્રાર્થના કરવું અને ઉપવાસ કરવું એ જ સેવા છે. ઘણા લોકોનું માનવું એ છે કે દેવળમાં જવું, પ્રાર્થના કરવું, ઉપવાસ કરવું એ જ સેવા છે. હાલેલુયા. ઘણા એકનું એવું માનવું છે. હાલેલુયા, હાલેલુયા. પણ આપણો પ્રભુ, આપણો તારનાર, આપણો ખ્રિસ્ત આપણને શીખવે અને બતાવે છે કે સાચી સેવા હૃદય અને જીવનમાંથી આવે છે. બોલો, હૃદય અને જીવન આવે છે. હાલેલુયા. સાચી સેવા, બધા બોલો સાચી સેવા. અને આજ આપણે કેવી પ્રકારની સેવા કરી છે તે આજે આપણે દેખવાનું છે. આપણી આત્મિક સેવા શું છે આ ધરતી પર? પ્રભુ ઈસુ આવશે, જ્યારે આવશે એ આત્મામાં ચાલનારા લોકોને તેની સાથે લઈ જાય. હાલેલુયા, હાલેલુયા. આપણે જે વચન અત્યારના સમયમાં વાંચ્યું છે એમાં લખ્યું છે કે ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું. પાઉલ પ્રેરિત ફરીને એકવાર આ મંડળીને જણાવતો એમ કહે છે કે ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર, કોની દયાની ખાતર? દેવની દયાની ખાતર તમારા શરીરોનું, પહેલું બાબત, જીવતું બલિદાન. બધા બોલો, જીવતું બલિદાન. હાલેલુયા. દેખો, જૂના કરારની અંદર કહેવાય કે લોકો શું કરતા હતા? અર્પણો કરતા હતા, પણ કેવા? મરેલા અર્પણ કરતા હતા. કેવા અર્પણો કરતા હતા? મરેલા અર્પણો કરતા હતા. જીવતા અર્પણો કે બલિદાનો નહીં કરતા હતા. હાલેલુયા. ભલે કોઈ બકરાને કે કુકડાને કે જે કઈ વસ્તુ પ્રાણી હોય તેને કાપીને મારીને પછી તેને શું કરતા હતા? બલિ ચડાવતા હતા. હાલેલુયા. આ છે જૂના કરારની વાત. તે એવી રીતે અર્પણ અથવા બલિદાન તેઓ કરતા હતા. શું એવું બલિદાન દેવા જ આપણી પાસે માંગે છે? હાલેલુયા, હાલેલુયા. પણ કેવું બલિદાન માંગે છે? જીવતું. બધા બોલો, જીવતું બલિદાન. આજ આપણે પ્રભુના માટે જીવતું બલિદાન બનવાનું છે. કેવું બલિદાન? બોલો, એકબીજાને કહો, જીવતું બલિદાન બનવાનું છે. પ્રભુ મરેલું બલિદાન નથી માંગતો. હવે એ જૂના કરારની અંદર દેવ એ બલિદાનો સ્વીકારતો હતો, પણ આ સમયની અંદર હવે ઈસુ એ બલિદાન સ્વીકારતો
હવે ઈસુ કેવું બલિદાન સ્વીકારે છે? હા, પહેલો પોઈન્ટ છે આપણો કે જીવતું બલિદાન દેવ હવે માંગે છે. હાલેલુયા, હાલેલુયા. અને રોજે રોજ આપણી જિંદગીની અંદર આપણે દેવના માટે જીવતું બલિદાન આપણે બનવાનું છે. રોજે રોજની જિંદગીની અંદર એના માટે આપણે પોતાની ઈચ્છાને ત્યાગવી પડશે. હાલેલુયા. જો દેવને જીવતું બલિદાન આપવું હોય, દેવના માટે જીવતું બલિદાન બનવું હોય, તો આપણે આપણી ઈચ્છાઓને શું કરવી પડશે? બધા બોલો, શું કરવી પડશે? જે મારા લીધે પોતાની ઈચ્છાને નથી છોડતો એ મારે યોગ્ય નથી, એમ કહેશે પ્રભુનું વચન. હાલેલુયા, હાલેલુયા. એ મારે યોગ્ય નથી, પણ જે મારા લીધે એ એના પરિવારને છોડે છે, એના ગામને છોડે છે, એની ઈચ્છાને છોડે છે અને એના જીવનને છોડીને મારી પાછળ આવે છે, તો પ્રભુ કહે છે કે એ મારે યોગ્ય છે. હાલેલુયા. પણ જે પોતાના જીવનને છોડવા નથી માંગતી, તો એ પ્રભુ કહે છે એ દીકરો એ દીકરી મારા રાજ્યને માટે યોગ્ય. હાલેલુયા. અને એના કારણે તમારી ને મારી અંદર પ્રભુની આત્મિક સેવા શું છે તે પરખાતી નથી. પણ આજે આપણે જાણવાનું છે કે આપણી આત્મિક સેવા શું છે આ ધરતીની અંદર. પહેલી બાબત કે જીવતું બલિદાન. બધા બોલો, જીવતું બલિદાન. હાલેલુયા, હાલેલુયા. હંમેશા આપણા જીવનની ઈચ્છાને છોડીને, આપણી મરજીને ત્યાગીને, આપણી ઈચ્છાઓને મારીને પ્રભુની ઈચ્છાને પૂરી કરવું, એ છે જીવતું બલિદાન. બધા બોલો, એ છે જીવતું બલિદાન. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ, આપણે પ્રભુનું વચન કાઢીએ, બાઇબલ ખોલીએ અને આપણે વાંચીએ પહેલા કોરિન્થીનો પત્ર એનો 6થો અધ્યાય અને એની 13 કલમ આપણે વાંચીએ. પહેલા કોરિન્થીનો પત્ર 6થો અધ્યાય અને એની 13 કલમ વાંચો. અન્ન પેટને માટે, અન્ન મતલબ અન્ન, ધાન, એ ખાના માટે, પેટના માટે, પેટને સારું અને પેટ અન્નને માટે અને પેટ અન્નને સારું છે, પણ દેવ તે બંનેનો નાશ કરશે. બસ ઉભા રહો. અન્ન પેટને સારું અને પેટ અન્નને સારું, પણ દેવ એ બંનેનો. નાશ કરશે. સાંભળી રહ્યા છો? સાંભળી રહ્યા છો? અન્ન પેટને સારું અને પેટ અન્નને સારું, પણ દેવ એ બંનેનો નાશ કરશે. તો શું ફાયદો? હાલેલુયા. શું ફાયદો? હાલેલુયા. અન્ન બી નાશ થવાનું ને પેટ બી નાશ થવાનું. વસન કે અન્ન પેટને સારું ને પેટ અન્નને સારું, પણ દેવ ઈ બંનેનો શું કરે? તો કોને બસાવે? હાલેલુયા. પાછો આગળ. હવે શરીર વ્યભિચારને માટે નથી, હવે શરીર વ્યભિચાર યાની કે હવે એ સિનાવડું કરવાને માટે નથી, પણ પ્રભુને માટે છે. પણ એ કોને માટે છે? ઈસુને માટે છે. હા, અને પ્રભુ શરીરને માટે. પ્રભુ શરીરને માટે. તો આ શરીરોનું તમે જીવતું બલિદાન. હાલેલુયા, હાલેલુયા. તો તમને હવે આ વચનથી સમજાઈ ગયું હશે કે અન્ન પેટને સારું નથી અને પેટ અન્નને સારું નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને દેવ એ બંનેનો શું કરશે? નાશ કરશે. હવે શરીર વ્યભિચારને સારું નથી, પણ પ્રભુને સારું છે, અને પ્રભુ શરીરને સારું. હાલેલુયા, હાલેલુયા. એટલે વચન કહે છે કે તમારું શરીર એ દેવનું મંદિર છે. શું તમે નથી જાણતા? હાલેલુયા. એ મંદિરની અંદર દેવનો પવિત્ર આત્મા વાસ કરે છે. હાલેલુયા. 3:16. શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે દુર્વ્યવહાર છે, 3 અધ્યાયની 16. તમે દેવનું મંદિર છો. ધ્યાનથી સાંભળજો. તમે દેવનું મંદિર છો, યાની તમે એટલો મતલબ આપણે. બધા બોલો હું. બધા બોલો હું. આપણે નહીં બોલીએ, હવે હું બોલીએ. બધા બોલો હું દેવનું મંદિર છું. આગળ વાંચો.
અને તમારામાં દેવનો આત્મા વસે છે. હવે કહો, મારામાં મારામાં દેવનો આત્મા, દેવનો આત્મા પાછળવાળા ભાઈઓ બહેનો બોલો ને, દેવનો આત્મા વસે છે. આગળ વાંચો. એ શું તમે જાણતા નથી? હવે કહો, એ શું હું જાણતો નથી? શું હું જાણતો નથી? અરે બોલો ને, એ શું હું જાણતો? પ્રશ્ન. મતલબ છે કે આપણે જાણતા નથી. મતલબ છે કે આપણે તો શું આપણું જીવન એ જીવતું બલિદાન બન્યું છે? હાલેલુયા. શું આપણું બલિદાન જે કહેવાય પ્રભુના માટે માન્ય યોગ્ય, શું એ માન્ય યોગ્ય બલિદાન આપણે દેવના માટે બનાવ્યું છે? નથી જાણતા. આગળ પડીએ. જો કોઈ દેવના મંદિરનો નાશ કરે, જો કોઈ યાની કે અન્ન પેટને સારું અને ખાલી ઈ કરીને તમે અન્ન દ્વારા પેટને અને શરીરને તંદુરસ્ત રાખવાને માટે તમે એનો બચાવ કરવાને માટે જો તમે કોશિશ કરતા હે તો કહે છે કે શું કહે છે કે જો કોઈ દેવના મંદિરનો નાશ કરે, દેવ તેનો નાશ કરશે. એનો મતલબ કે આપણે શરીરને ખાવાડી પીવાડીને મોજ કરાવીને શું કર્યા છે આપણે? અરે બોલો તો ખરા મારા લોકો. નાશ કરી રહ્યા છે. નાશ કરી રહ્યા છે. દેવના મંદિરનો, નાશ કરી રહ્યા છે. દેવના મંદિરનો, તો શું એવા મંદિરનું બલિદાન દેવને અર્પિત થાય ખરું? દેવ પવિત્ર બલિદાન માંગે છે. કેવું બલિદાન માંગે છે? પવિત્ર. આપણો દેવ પવિત્ર છે, માટે એ પવિત્ર બલિદાન તમારી મારી પાસે માંગે છે. પણ અહીં બાબત ઉલટી થઈ રહી છે કે શરીર વ્યભિચારને માટે નથી, પાપને સારું શરીર નથી. એ શરીર દેવને સારું છે, દેવની આરાધના માટે, દેવની સ્તુતિને માટે, દેવની ભક્તિને માટે, દેવના માર્ગોમાં ચાલવાને માટે એ શરીર છે. પણ એને શું કર્યા છે? બોલો ને, શું કર્યા છે? નાશ કરી રહ્યા છે. હાલેલુયા. તો આ શરીરને હવે વધારે ખવાડીને પીવાડીને મોજ કરાવીને મોટું કરવાની જરૂર નથી. શરીરની વધારે હવે લાલસા ને ઈચ્છાઓ પૂરી કરવાની જરૂર નથી. હાલેલુયા. હાલેલુયા. કેમ કે આજ કેટલાક લોકોને એમ થશે ચાલો ને આજે મીટિંગમાં નહીં જઈએ. કેટલા થાતેલું એમ? હાલેલુયા. છે કે નાસી વાત છે. ઈમાનદારી બનવાનું હંમેશા. પ્રભુ ઈમાનદાર લોકો માંગે છે. નહીં થતું તો નહીં થાતેલું ભાઈ. હાલેલુયા. એને કેવાય આવે છે કે લોટાઈને આવી ગયા. લૂંટાઈના કોઈ કે ધક્કો મારીને કાઢી દીધા ઓરા છે એવા કોઈ જબરજસ્તી. હાલેલુયા. અને જબરજસ્તી આવેલા હોય તો પ્રભુ તમને નહીં ચાહે. પણ કદાચ તમે આવીને પસ્તાવો કરી લીધો હોય, પ્રભુ તરફ ફરી ગયા હોય તો પ્રભુ તમને ચાહે. હાલેલુયા. હાલેલુયા. પણ તમે હજી પણ જબરજસ્તી બેઠા છો, હજી પણ લૂંટાઈ ના બેઠા છો, તે કળે કળે હું બહાર જ્યારે એમ કે નહીં જાઉં. હાલેલુયા. જે કોઈ મારા મંદિરનો નાશ કરે છે તેનો હું નાશ કરીશ. હાલેલુયા. તમે કહો છો કે હું છે, હવે તમે નથી ભાઈ. હવે આપણે નથી. હવે આપણને ખરીદવામાં આવ્યા છે. શું કરવામાં આવ્યા છે? ખરીદવામાં આવ્યા છે. આપણને લોહી આલીને ખરીદવામાં આવ્યા છે. એ પણ નિષ્કલંક, એ પણ પવિત્ર, એ પણ પવિત્ર અને નિષ્કલંક, વિશ્વાસ યોગ્ય. હાલેલુયા. આપણને ખરીદવામાં આવ્યા છે. પ્રભુ કહે તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે. હાલેલુયા. હાલેલુયા. આ ધોકામાં મતી રહો કે મેં પ્રભુને પસંદ કર્યો છે, હું એ પ્રભુની ભક્તિ કરું છું. તમે નથી કરતા, પણ દેવનો જે આત્મા, જે સત્ય આત્મા છે, જેને રહેવાતું નથી, એ તમને પ્રભુની ભક્તિ કરાવે છે. હાલેલુયા. તમારું મન તો કોણ કાં છે હમણાં? તમે કઈ ભક્તિ કરી શકો? હાલેલુયા. આપણે તો ભક્તિ ખાલી હોટોથી માન આપીએ છીએ, બહારથી ખાલી ભક્તિ કરીએ છીએ. હાલેલુયા. પણ દેવનો જે આત્મા આપણને અંદરથી અગવાય ને અંદરથી આપણને આહે ભરે છે કે આપણે દેવની ભક્તિ આત્માની સચ્ચાઈથી કરીએ. આપણે તો ઉભા બાપુની ભક્તિ કરનારા છે. કેવા કેવા? બોલો કેવા કેવા? એ હમ ઉભા ઉભા આયા છે, ખુરશી મત આલો. ઉભા ઉભા આયા સા મત મેલો. કેવા કેવા આયા? ત્યાં જ લોકો ઉભા ઉભા ભક્તિ કરનારા છે. ખાલી બહેન ભક્તિ કરનારા કોઈ નથી.
हालेलुया हालेलुया हसी વાત કે જૂઠી વાત? હસી વાત છે ને. એનો મતલબ છે કે શરીરનો નાશ થઈ રહ્યો છે. હાલેલુયા. અને પ્રભુ જીવતું બલિદાન માંગે છે. કેવું બલિદાન? હા, જીવતું બલિદાન. દેવળમાં આવીરા, પ્રાર્થના કરી રહ્યા, ઉપવાસ કરી રહ્યા, તો એ થોડી આપણી આત્મિક સેવા છે. હાલેલુયા. એ કરીને આપણે આપણા જીવનને કેવું બનાવીએ છીએ? જીવતું બલિદાન બનાવીએ છીએ. હાલેલુયા. એ આપણી આવશ્યકતા છે. હાલેલુયા હાલેલુયા. અહીં છો બધા? અહીં છો? પ્રભુનું વચન કહે, મારા લોકોની પાસે સાચી શિક્ષા અને જ્ઞાનની હોવાને કારણે મારી પ્રજાનો નાશ થાય છે. શું થાય છે? નાશ થાય છે. ભલાઓ, કેટલી પ્રજા પ્રભુની નાશ થઈ રહી છે. કેટલાય અનગણિત પ્રભુના મંદિરો નાશ થઈ રહ્યા છે. કેટલાય અનગણિત આત્માઓ આજે નાશ થઈ રહ્યા છે, બરબાદ થઈ રહ્યા છે. પણ આજ તેના પ્રત્યે કોઈને ચિંતા નથી. હાલેલુયા. મારું જીવન છે, હું જે કરું તે ચાલે. મારું મન છે, મારું મન જે કહે તે ચાલે. તો હજી પણ તમારું મન છે, હજી પણ તમારી ઈચ્છા છે. એનો મતલબ છે કે તમે હજી પ્રભુને પૂરેપૂરા ગ્રહણ કર્યો નથી. તમે હજી પૂરેપૂરા પ્રભુ ઈશ્વરને માટે મર્યા નથી. હાલેલુયા. વિચાર તો કરો કે આપણા માટે કોઈએ લોહી આપ્યું છે ને આપણને ખરીદ્યા છે, તો હવે આપણી પર આપણો અધિકાર નથી. આપણે જીવન જીવી રહ્યા છે તો એ દેવની દયા અને દેવની કૃપાથી જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. તો હવે આપણું કામ અને કાર્ય છે કે આપણા પિતાની આજ્ઞા પાળીએ, આપણા પિતાનું કીધેલું કરીએ. અને આપણો પિતા કહે હું પવિત્ર છે, તો આપણે પવિત્ર બનીએ. આપણો પિતા કહે છે કે હું શારીરિક જીવન પસંદ નથી કરતો, હું આત્મિક જીવન પસંદ કરું છું, તો આપણે આત્મિક જીવન જીવનાર બનીએ. તો પછી વધારે કેમ આપણા શારીરિક જીવન ઉપર ભાર દઈએ કે ના, મારે શારીરિક જીવન જીવવું છે, મારે શારીરિક ઈચ્છાઓ પૂરી કરવી છે. હાલેલુયા હાલેલુયા. તો પહેલા તમે પ્રભુના રાજ્યની ખોળ કરનાર બનો. પહેલા તમે પ્રભુને સ્થાન આપનારા બનો. રહેવા દો તમારું બાકીનું કામકાજને. હાલેલુયા. એના કારણે તમારા શરીરનો નાશ કેમ કરો છો? અને પેટને સારું ને પેટ અન્નને સારું, પ્રભુ કહે છે બંનેનો નાશ કરીશ. હાલેલુયા. બોલો હાલેલુયા. આ વાતની આજ કોઈને પડેલી નથી. મારું મંદિર, આગળ વાંચો. કેમ કે હા, દેવનું મંદિર પવિત્ર છે. દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. એ મંદિર તમે છો. હાલેલુયા. જે કોઈ મારા મંદિરનો નાશ કરે છે તો દેવ તેનો શું કરશે? કેમ કે દેવનું મંદિર કેવું છે? પવિત્ર. બધા બોલો પવિત્ર. અને એ મંદિર તમે છો. હાલેલુયા. અને આ મંદિરને પ્રભુ જીવતું બલિદાન માંગે છે. હાલેલુયા. કેવું બલિદાન? બોલો. જીવતું બલિદાન માંગે છે. પણ આપણે પ્રભુના માટે જીવતું બલિદાન હજી ભણ્યા નથી. હજી જીવતું બલિદાન ભણ્યા. હજી તો આપણને સંગતિમાં જવાની હેર નથી. શું નથી? બોલો. ઈચ્છા થતી નથી. કેટલા લોકોની અંદર ઈચ્છા મરી ગઈ છે. દેવના પ્રત્યેની ઈચ્છા મરી ગઈ, પણ પોતાની ઈચ્છા બહુ ચાલે છે, ઘણી બધી છે. શું છે? બોલો. મારે એમ કરવાનું છે, મારે બંગલો બાંધવાનો છે, મારે શું કહેવાય કાળા કાચવાળી સ્કોર્પિયો લાવવાની છે, મારે તે હજુ એમ કરવાનું છે, મારે તે હજુ ઓલી લાવવાની છે, મારે પેલું કરવાનું છે, હજુ એમ કરવાનું છે. તમારી ઈચ્છા ફૂલ પાવર તમારી ગણ છે, પણ શું દેવની ઈચ્છા છે તમારી પાસે? હાલેલુયા. મતલબ તમે આ કરીને કોનો નાશ કર્યા છો? આવું વિચારને તમે કોનો નાશ કર્યા છો? દેવના. અને દેવનું મંદિર પવિત્ર છે. ને એનો મતલબ કે તમે એ પવિત્રતાની અંદર શું કર્યા છો? હાલેલુયા. તમારી વસ્તુ મિલાવટ કરીને એ પવિત્રતાને તમે શું કર્યા છો? અશુદ્ધ કરી રહ્યા છો, અપવિત્ર કરી રહ્યા છો. હાલેલુયા. બધું પવિત્રતામાં પવિત્ર વસ્તુ હોવી જોઈએ, પવિત્ર મંદિરમાં પવિત્ર વસ્તુ હોવી જોઈએ, પણ એ મંદિરની અંદર પવિત્ર વસ્તુને બદલે અશુદ્ધ વસ્તુ આપણે નાખીને બેઠા છે. હાલેલુયા.
એમાં દેવની ઈચ્છા પૂરી થવી જોઈએ, તો આપણી ઈચ્છા પૂરી કર્યા છે પહેલા. હાલેલુયા. અરે 60 અને 65 નું જીવન છે, શું કામ માતા પર બોજ લો? શાંતિથી જીવન જીવો ને. હાલેલુયા. હાલેલુયા. લોકો સડાવાડીમાં આવી ગયા છે. ઈ બાઇક લાવ્યો તો મારે ઈ બાઇક લાવવાની છે, એવો પલ્સર લાવ્યો તો મારે અપાચી લાવવાની છે, એવો અપાચી લાવ્યો ને તો મારે 51 લાવવાની છે. હાલેલુયા. એવો 51 લાવ્યો તો મારે 21 લાવવાની છે, એવો 21 લાવ્યો તો મારે MT5 લાવવાની છે, કેવી કેવી લાવવાની છે. હાલેલુયા. લાવી લાવી કોને દેખાડો તમે? આ જીવન કાં સુધીનું છે ખબર છે તમને? તમે કાં સુધી જીવન તમને ખબર છે? હાલેલુયા. કેમ દેવના શરીરનો યાની દેવના મંદિરનો નાશ કરો છો તમે? હાલેલુયા. અરે વિચાર કરો એને કે જે પરમેશ્વરે, જે ઈસુએ તમારા ને મારા માટે આજથી 2000 વર્ષો પહેલા લોહી લોહાન થયા, કિંમતી લોહી આપી નાખ્યું. હાલેલુયા. એની આપણને પરવાને પડેલી નથી, એના માટે શુદ્ધ અને પવિત્ર બનવાની જરૂર પડેલી નથી, એના માટે જીવતું બલિદાન બનાવવાને માટે પડેલી નથી આપણને, પણ આપણને પડેલી છે મારે આ કરવાનું છે, મારે તે કરવાનું, મારે આ લાવવાનું છે, મારે તે લાવવાનું છે. લાવીને મૂકી પણ દીધું, પછી ચિંતા કોને? ભાર કોને? પોતાને. અને એના ભારમાં તમે શું ભૂલી જાઓ? દેવની ભક્તિ ભૂલી જાઓ, તમે દેવને ભૂલી જાઓ, પવિત્રતાનું જીવન ભૂલી જાઓ, મંડળી ભૂલી જાઓ, સંગતિ ભૂલી જાઓ, પ્રભુના લોકોને ભૂલી જાઓ તમે. હાલેલુયા. 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 કેમ સાહેબ ઘણા બધા હપ્તા આવી જાય છે, હું કર્યું મીટિંગ ભરીને ભારી ઈચ્છા કરી પણ અમને અવાય નહીં. કેમ કે હું ભારી હપ્તા મારી પાડે છે એમ. તે કેમ હપ્તા તમે ઉપર લેતા તમારા ઉપર? હાલેલુયા. જેટલું જોઈતું હતું એટલું લેતા કે વધારું લઈ લઈને કેમ ખાધું તમે? કેમ? વચન કહે ને અન્ન પેટને સારું, પેટ અન્નને સારું, તો દેવ બંને નાશ કરવાનો છે. હાલેલુયા. શું કરીએ સાહેબ? હમ ભારી હેર આવે, હેર નહીં આવી તો હું ખાલી કીરા છે. हालेलुया. हंसी बात के शांति दे रहवानो. प्रभु के मुझे अमीर भी ना बना और मुझे दरिंद्री भी ना बना. हालेलुया. लेकिन जैसा मुझे चाहिए वैसा तू मुझे मीडियम रख. कैसा रख? हाँ, मीडियम रख. मुझे ज्यादा नीचा भी मत बना, ज्यादा ऊंचा भी मत कर. मुझे लेवल में रख. એવી પ્રાર્થના કરો કે આજ પ્રભુની આગળ. હાલેલુયા. હાલેલુયા. મારી તરફ ધ્યાન આલો બહેનો, અહીં ધ્યાન આલો મારી તરફ. ભાઈઓ તો મારી કણ ધ્યાન આલો. ઘેર જાવ ને તો એકબીજા કણ દેખ્યા કરવાનું, બરોબર? પાછળ વળે ભાળો મારો ધણી બરોબર સાંભળ્યો છે કે નહીં? ભાઈ સાંભળે મારી બેન બરોબર સાંભળ્યું છે કે નહીં? અરે ભાઈ તું તારું સંભાળ નહીં. અરે બેન તું તારું સંભાળ ને. ભાઈની ચિંતા તું કામ કરે? વચન કહે છે કે બે ખાટલા મૂતલા એકને લઈ લેવામાં આવે તો તેમાં તમું રહેવાનું છે કે તમું રહેવાના છે? હાલેલુયા. બે જણા ગટ્ટી દળતી હોય તો એક જાહે ને એક રહી જાહે, તો પછી આપણે ડૂકા છપાવકા કરીએ? આપણે ધ્યાન આલીએ કે દેવ તરફ. હાલેલુયા. હાલેલુયા. ધ્યાન આપીએ આપણે. હાલેલુયા. હાલેલુયા. તો આ બાબતોને આપણું જીવન પડ્યું છે. માણસો પ્રભુની ભક્તિને ભૂલી જાય છે. શેતાન હવે એવી રીતે કામ નહીં કરે, આવી રીતે કામ કરે. શેતાન હવે દુનિયા ટેકનોલોજી પર ચાલી રહી તો હવે શેતાન બી ટેકનોલોજી પર ચાલવાનું. હાલેલુયા. હાલેલુયા. એ પણ એ રીતે ચાલવાનું, તમને એ રીતે પાડવાનું. તો આપણે સાવધાન રહેવું પડશે કે. હાલેલુયા. એટલે પ્રભુ કહે છે કે તમારા શરીરોનું જીવતું બલિદાન મને અર્પણ કરો. શરીરોનું પ્રભુ કરે તો તમને બધું લઈ આલે, પણ પહેલા તમે દેવના રાજ્યનું ખોલ કરો, બરોબર? એમટી કેમટીની હંકી ચિંતા કરો તમે. હાલેલુયા. અને તમે એકવાર આંખો બંધ કરીને 5 મિનિટ સુધી વિચાર કરો છો આપણને જરૂર છે? વિચાર કરો એકવાર. લેવા પહેલા, લેતા પહેલા આપણે એકવાર વિચાર કરો, શું મને આ વસ્તુની, આ બાબતની મને અગત્ય છે? શું મને ખાસ ખરેખર મને જરૂર છે? એકવાર વિચાર કરો. બીજાની હામાં મત આવી જાઓ. હાલેલુયા. ચણાના ઝાડ ઉપર ચડાવનારા ઘણા બધા છે, પણ પડો તે કોઈ નહીં ઝેલે તમને.
હાલેલુયા. સડાવનારા બધા છે પણ ઝેલનારા કોઈ નહીં મળે. તો જે ઝેલે છે એના કાયદામાં રોકે. હાલેલુયા, બોલો હાલેલુયા. બધા સડાવનારા છે પણ ઝેલનારા કોઈ નથી. ત્યાં વિચારવાનું છે આપણે. સડાવનારા ઘણા બધા છે. કાયદામાં રહો તો ફાયદામાં રહો. હાલેલુયા. પ્રભુ આજ તમારી ને મારી પાસે કેવું બલિદાન માંગે છે? જીવતું બલિદાન માંગે છે. ગલાત્યનો પત્ર 2 અધ્યાયની 20 કલમ. વચન વાંચીએ. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. હવે બડી ધ્યાનથી સાંભળજો. તમારા બધા ખ્યાલને વિચાર તમારા મગજમાંથી ફરાર કરી દો, ભાગ કાઢી નાખો એને. હા, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. ધ્યાનથી સાંભળજો. હવે જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મંદિર છે અને જે જીવતું બલિદાન બનવા ચાહે છે આ સમયની અંદર, અને પાઉલ પ્રેરિત એમ કહે છે કે હું હવે વાંચો ફરી. ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. હા, દેખો, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું. હવે ધ્યાનથી સાંભળજો આ પરંતુ ઉપર. પરંતુ હું જીવું છું. હું જીવું છું તો પણ હવેથી હું નહીં. તો પણ હવેથી હું નહીં. હું નહીં. હમણે તો કેટલો હું જીવું છું, હવે કહે છે કે હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. પરંતુ પણ મારામાં કોણ જીવે છે? તો આ પરંતુ પણમાં આપણે રહેવાનું છે મને થોડીક વાર. હાલેલુયા, હાલેલુયા. એ આખા વચનને આપણને સમજાડે છે, પરંતુ અને પણ. હાલેલુયા. પરંતુ અને એ બહુ મોટો શબ્દ છે. એ આખા વચનની શું છે? સીમા છે. બધા બોલો સીમા છે. હાલેલુયા. બાંધવાનું કામ કરે છે. પરંતુ પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. કોણ જીવે છે બોલો? આગળ વાંચો, વચન પૂરું કરો. અને હવે દેહમાં જે મારું જીવન. અને હવે મતલબ આ શરીરમાં જેની લાલસાઓ આ તમે પૂરી કરવાને માટે બહુ એ છો ને એની માટે જે મારું જીવન. દેખો હવે, અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. કોના વિશ્વાસથી છે? દેવના દીકરા પરના. બધા બોલો કોના વિશ્વાસથી છે? દેવના દીકરા પરના વિશ્વાસથી. મેં વિશ્વાસ કર્યો ને તો આવું થઈ ગયું. કોને વિશ્વાસ કર્યો? કોની કર્યો? અરે બોલે તે ખરા. મેં વિશ્વાસ કર્યો ને તે થયું છે. ખબર તા ને? મેં પ્રાર્થના કરીને તે થયું છે. પણ એ વચન શું કહે છે? હવેથી હું નહીં પણ મારામાં ઈસુ જીવે છે. પણ હવે 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 દેહમાં જે મારું જીવન છે, મતલબ હવે મારું જે જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. હાલેલુયા. તો સમજો હવે તો કેરનું મરતેલું મેં પ્રાર્થના કરીને બસ્યું સમજે ને, મેં વિશ્વાસ કર્યો તે તો હું બસ્યા છે. હાલેલુયા. મેં એમ કર્યું ને તેમ થયું છે. અરે અહીં વચન શું કહે છે? દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. કોના ઉપરથી છે? હું વિશ્વાસ કરીએ છે, હું વિશ્વાસ કરું છે, તું વિશ્વાસ કરે છે, ઓલું વિશ્વાસ કરે છે. પણ અહીં બધી બાબત ઉલટી છે. અહીં અસલી સમજવાનું છે. હવેથી હું નથી જીવતો પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. હું ખ્રિસ્તની સાથે, બોલો કોની સાથે? વધસ્તંભે જડાયો. તો હું અને મારામાં એ ઈસુ જીવાડવાને માટે આપણે પહેલા કાં જડાવવું પડે? બોલો કાં જડાવવું પડે? બેનો ભાઈઓ બોલો ને, કાં જડાવવું પડે? ફોટામાં નહીં જડાવવું પડે. હાલેલુયા. ફોટામાં નથી જડાવવાનું, ટીવીમાં નથી જડાવવાનું. હાલેલુયા. કાં જડાવવું પડે? વધસ્તંભે જડાવવું પડે. હાલેલુયા, હાલેલુયા. પણ હજુ ઘણા જડાયા નથી. હજુ ઘણા જડાયા ફોટામાં જડાઈ ગયા. હે
નહીં ત્યાં જડાઈ ગયા, પણ ઈસુના વધસ્તંભે હજી જડાયા. આ બહુ પાવરફુલ વર્ડ છે. હાલેલુયા, હાલેલુયા. હું હવે તમે છો કે નહીં? પાઉલ પ્રેરિત પોતે ખાતરી સહિત કહે છે કે હું, વિશ્વાસથી ગેરંટી સાથે કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. હાલેલુયા. તો એનો મતલબ છે કે આપણે બી જડાવવું પડશે. એનો મતલબ છે કે આપણે બી જડાયા વગર કામ થાય? જડાયા વગર ઈસુ આપણા જીવે? જડાયા વગર ઈસુ પરનો વિશ્વાસથી આપણે જીવાય? હાલેલુયા. બહુ સમજવા જેવું છે. એના હારું આપણી દેખતી આંખો કામ નહીં કરે. એના હારું એટલા માટે ઈસુએ કીધું, અરે તમે દેખવા છતાં કેવા છો? આંધળા છો. કાન છતાં કેવા છો? બહેરા છો. પણ સત્ય તમને સંભળાતું નથી, હાસુ તમને સંભળાતું નથી, એના માટે તમારા કાન કેવા છે? બંધ છે. હાલેલુયા. આજ ઘણા એ સાધુ ફરીસી જેવું જીવન જીવી રહ્યા છે. આંખે છતાં આંધળા ને કાને છતાં બહેરા જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. વચન ચિલ્લાઈને કહે છે, સંતો ચિલ્લાઈને કહે છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. અને હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. શું આજ આપણે પ્રભુની સાથે વધસ્તંભે જડાયા છે કે નથી? એનું પ્રમાણ આપણે લેવું પડશે. હાલેલુયા, હાલેલુયા. અને એના માટે આ શારીરિક જીવનને શું કરવું પડશે? બલિદાન કરવું પડશે. શું કરવું પડશે? અને એ બલિદાન કરવાને માટે શરીરની ઈચ્છાઓને મારવી પડશે, શરીરની લાલસાઓને. અને કોની ઈચ્છા પૂરી કરવી પડે? દેવની ઈચ્છાને પૂરી કરવી પડશે. હાલેલુયા. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. પણ અહીં ઉલટું થઈ રહ્યું છે. ઈસુ જીવે છે તો પણ હવેથી ઈસુ નહીં પણ મારામાં હું જીવું છું. સમજાયું? એ કેમ થઈ રહ્યું છે? અચ્છા, ઈસુ જીવે છે તો પણ હવેથી ઈસુ નહીં પણ મારામાં હું જીવું છે. સમજાયું? નહીં સમજાયું? હાલેલુયા. અત્યારની પરિસ્થિતિ આપણે જાણીએ, અત્યારની કન્ડિશન, અત્યારની હાલાતો મનુષ્યની શું થઈ રહી છે? આવી રીતે થઈ રહી છે. વચન કુલ આવી રીતે તેઓ લઈ રહ્યા છે પોતાના જીવનને. કેવી રીતે? હવેથી ઈસુ જીવે છે તો પણ હવેથી ઈસુ નહીં પણ મારામાં હું જીવું છું. હાલેલુયા. હલો, કઈ ખબર પડે છે થોડી ઘણી? હવેથી ઈસુ નહીં ઘણાની ખબર પડી. હાલેલુયા. પાઉલ પ્રેરિત કહે છે કે હવેથી હું જીવું છું પણ તો પણ હું હવેથી હું નથી. પહેલા કહે છે કે હવેથી હું જીવું છું પણ હવે તો પણ હું. તેનો મતલબ કોણ જીવે છે? દેખો, પહેલા કહે છે કે હવેથી હું જીવું છું તો પણ હું નથી. હાલેલુયા. હું જીવું પણ હું નથી, હું જીવું હું નથી. સમજાય તમને કઈ? શું સમજાય? બોલો. હાલેલુયા. બધો ખેલ હાથ છે. એક વચન વાંચું. હવે વાંચો. પછી શિષ્યોએ પાસે આવીને ઈસુને કહ્યું, શિષ્યો પાસે આવીને ઈસુને કહ્યું, તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો? તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં હું કામ બોલો છો? ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને મેં આપેલું છે, પણ તેઓને નથી આપેલું. કેમ કે જેની પાસે છે તેને અપાશે અને તેની પાસે પુષ્કળ થશે. આમેન. પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. હાલેલુયા. એ માટે તેઓની સાથે દ્રષ્ટાંતમાં બોલું છું. એટલા જ માટે હું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં બોલું છું. દાખલા રીતે બોલું છું. દાખલા રીતે.
દ્રષ્ટાંત હું બોલું છું. હાલેલુયા, હાલેલુયા. હવેથી હું નહીં, હું જીવું છું, તો પણ હવેથી હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. આજ વચનનો વર્ષ અને શબ્દ તમારા ને મારી અંદર હોવો જોઈએ. આના વચનના શબ્દ અનુસાર તમારું અને મારું જીવન હાલની તારીખની અંદર બનવું જોઈએ ને જોઈએ. હાલેલુયા. તો એટલા માટે પાઉલ પ્રેરિત કહે છે કે હવે હું જીવતો નથી, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. કેમ કે મેં મારા શરીરની જેટલી પણ આકાંક્ષા અને લાલસાઓ હતી ને બધીને શું કરી નાખી? પ્રભુના માટે મેં મારી નાખી. હાલેલુયા. જેટલી મારી લાલસાઓ હતી, જેટલી મારી ઈચ્છા હતી, જેટલી મારી મનોકામના હતી, આ ધરતી પર કરવાને માટે, ધરતી પર રહેવાને માટે, ધરતીમાં જીવન જીવવાને માટે, એ બધી મેં હું કરી નાખી? ત્યાગી નાખી. હાલેલુયા. પણ મેં મારું પૂરેપૂરું જીવન કોની સાથે જડી નાખ્યું? ઈસુની સાથે વધસ્તંભ ઉપર જડી નાખ્યું. હાલેલુયા. એટલે પાઉલ કહે છે કે હવે તે હું નથી, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. આજ તમે તમારા જીવન પણ એ બાબત કેવી જોઈએ? હવેથી હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. અને હવે દેહમાં જે મારું જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. હાલેલુયા, હાલેલુયા. આને કહેવાય જીવતું બલિદાન. પણ આજ કેટલાક લોકો આ જીવતું બલિદાન હજી દેવના માટે બનાવ્યું નથી. હાલેલુયા. જીવતું બલિદાન દેવ આપણી પાસે માંગે છે. હવે તે હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવવો જોઈએ. આપણી ઈચ્છા હવે આપણા મનમાં નહીં ચાલવી જોઈએ. આપણી મરજી હવે આપણી પર નહીં ચાલવી જોઈએ. હાલેલુયા. હવે પ્રભુની મરજી આપણામાં ચાલવી જોઈએ. પ્રભુની મરજી શું છે? કે તમે લગાતાર નિત્ય પ્રભુની સંગતિમાં રહો, પ્રભુની મીટિંગમાં રહો, પ્રભુમાં સાથે જોડાયેલા રહો, આત્મામાં ચાલનાર બનો, આત્મામાં તમે જીવન જીવનાર બનો, એવી પ્રભુની ઈચ્છા છે. હાલેલુયા, હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હિબ્રુનો પત્ર 12 અધ્યાયની 1 કલમ વાંચો. હિબ્રુ 12:1. હા, વાંચો તો. આપણી આસપાસ સાક્ષીઓ એટલી મોટી વાદળરૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. બસ. કેવી રીતે દોડીએ? ધીરજથી દોડીએ. હાલેલુયા. તો એના માટે શું કરવું પડશે? આપણી આસપાસ શાહીદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે. શું છે બોલો? હા, આ ભીડમાં રીડા છે આપણે. તો આ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતના બોજો તથા વળગી રહેનારા પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં આપણે ધીરજથી દોડીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વળગી રહેનારા પાપ. હવે એ વળગી રહેનારા પાપ ઉપર અત્યારે કહેવા જઈએ તો ઘણી બધી સમય થઈ શકે છે. હાલેલુયા. પણ આપણે સમજવાનું છે કે તમારે કયો પાપ તમને વળગી રહ્યો છે, જેના કારણે તમે પ્રભુની અંદર અને પ્રભુના પવિત્રતાના જીવનની અંદર તમે દોડતા નથી. હાલેલુયા. જેમાં તમને રૂકાવટ થઈ રહી છે એ બાબતો તમારે શું કરવાની છે? આજે જાંચવાની ને તપાસવાની છે. અને હવે તમારા જીવનની અંદર એ જાણવાનું છે કે શું મારી ઈચ્છા પ્રમાણે હું હવે જીવન જીવી રહ્યો છું કે પછી દેવની ઈચ્છા પ્રમાણે હું જીવન જીવી રહ્યો છું. હાલેલુયા, હાલેલુયા. પ્રશ્ન એ છે કે હવે આપણે દેવની ઈચ્છા પર જીવન જીવી રહ્યા છે કે પછી પોતાની ઈચ્છા પર જીવન જીવી રહ્યા છે? એ બાબત આપણે આપણા જીવનમાં તપાસવાની છે. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત કે જીવતું બલિદાન. બધા બોલો જીવતું બલિદાન. દેવ કેવું બલિદાન માંગે છે? કેવું બલિદાન? તમે તમારા શરીરોનું જીવતું બલિદાન અર્પણ કરો. બીજી બાબત, તમે તમારા શરીરોનું પવિત્ર
દેવને પસંદ પડે એવું. હાલેલુયા. બીજી બાબત કે પવિત્ર જીવન. હાલેલુયા. પવિત્ર જીવનનું અર્પણ. પવિત્ર જીવનનું અર્પણ વાંચીએ 1 પિત્તર 1:16 કલમ વાંચીએ. કેટલા લોકો જાગી રહ્યા છો? જાગો છો કે બધા? બેન 1 પિત્તર 1:16 કલમ. વચન વાંચીએ કે 1 પિત્તર 1:16 કલમ. 16 વચન. હા. કેમ કે લખેલું છે, કેમ કે દેખો લખેલું છે. શું લખેલું છે? હું પવિત્ર છું. કોણ પવિત્ર છે? હા યેશુ પવિત્ર. હા વાંચો વાંચો. હું પવિત્ર છું. હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. માટે તમે શું થાવ? પવિત્ર થાઓ. હા પવિત્ર થાવ. અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે, હા તેમને જો તમે પિતા કરીને વિનંતી કરો છો, કરો છો. તો તમારા અમીના પ્રવાસનો વખત ભીખમાં ઢાંકો હા કાઢો. હા કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા વ્યર્થ આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપું અથવા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ બલવાન જેવા છે, હા તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આમેન. હાલેલુયા. નિષ્કલંક ખ્રિસ્તના લહુથી તમારો શું કરવામાં આવ્યો છે? ઉદ્ધાર કરવામાં આવ્યો છે. બીજી બાબત કે દેવ પવિત્ર જીવન માંગે છે. કેવું જીવન માંગે છે? પહેલી બાબત દેવ જીવતું બલિદાન માંગે છે. કેવું બલિદાન? બીજી બાબત દેવ પવિત્ર જીવન માંગે છે. એના માટે પ્રભુ કહે છે કે જેવો હું પવિત્ર છું, પણ જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. પણ જેને તમને તેડ્યા છે, જેને તમને બોલાવ્યો છે, જેને તમને આમંત્રિત કર્યા છે, જેને તમારું નામ લઈને તમને બોલાવ્યા છે, જેને તમને તમારી માના પેટમાં ગર્ભાસ્થાન નહીં થયું, તમારો બનાવ નહીં થયો, તમારી ઉત્પન્ન નહીં થયું, ત્યાંથી લઈને જે તમને જાણે છે ને તમને તેડ્યા છે, હાલેલુયા, તે જેવો પવિત્ર છે. વચન શું કહે છે? તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. હાલેલુયા. એવા તમે સર્વ પ્રકારના આચરણમાં તમે શું થાઓ? પવિત્ર થાઓ. બોલવામાં, ચાલવામાં, ઉઠવામાં, બેહવામાં, દેખવામાં, વાણીમાં, વર્તનમાં, રહેણી કહેણીમાં, ઊંચ નીચ, ભેદભાવમાં, પક્ષાપક્ષીમાં, હર એક વ્યવહારિક બાબતમાં તમે કેવા થાઓ? પવિત્ર થાઓ. હાલેલુયા. કેમ પવિત્ર થાઓ? કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર. હાલેલુયા. હાલેલુયા. તમે પણ પવિત્ર થાઓ. આ પવિત્રતાનું જીવન, આ છે પવિત્ર વસ્ત્રો. હાલેલુયા. જેની અંદર આપણે તૈયાર થવાનું છે. હાલેલુયા. આ જાણવાનું છે કે આપણે આત્મિક સેવા શું છે. આપણે ધ્યાન એ પોઈન્ટને યાદ રાખવાનો છે. આપણી આત્મિક સેવા શું છે અને શું એ આત્મિક સેવાની અંદર આપણે છે અત્યારના સમયની અંદર. હાલેલુયા. જે વસ્તુનો તમને અત્યારે કહી રહ્યો છું તેના પર તમે તમારા જીવન ઉપર શું કરવાનું છે? તેને લાગુ કરવાનું છે. શું કરવાનું છે? બોલો. લાગુ કરવાનું. શું મારું જીવન પ્રભુના માટે જીવતું બલિદાન છે? શું આજ સુધી મેં પ્રભુ પર ભક્તિ કરું છું, વિશ્વાસ કરું છું, પ્રાર્થના કરું છું, સંગતિ ભરું છું, ઉપવાસ કરું, પ્રાર્થના કરું છું, આટલો સમય મેં પ્રભુમાં કાઢી નાખ્યો. શું મારું જીવન પ્રભુના માટે જીવતું બલિદાન બન્યું છે? એ હવે તમારા જીવન અંદર તમારે શું કરવાનું છે? ચકાસવાનું છે. હાલેલુયા. અને આ વચનોને સાંભળે તમારે એ જીવનમાં શું કરવાનું છે? લાગુ કરવાનું છે. હાલેલુયા. અને બીજી બાબત કે પવિત્ર જીવન, શું આટલો સમય મેં પ્રભુમાં ભક્તિ કરતા કાઢ્યો, પ્રભુની સંગતિ કરતા કાઢ્યો, પ્રભુના વચનો સાંભળતા કાઢ્યો, આટલું મેં એમ કરતા કાઢ્યું, શું મેં મારું જીવન પ્રભુના માટે પવિત્ર બનાવ્યું છે? હાલેલુયા. હાલેલુયા. અને શું હાલ આ સમય સુધી હું પ્રભુમાં હોલી લાઈફ યાની કે પવિત્ર જીવન હું જીવું છું? આ તમારી જાતની સાથે પોતાથી તમારે શું કરવાનું છે? પ્રશ્ન કરવાનો છે. અને બીજી પહેલી બાબત આપણે શીખ્યા કે શું હવે મારી ઈચ્છા મારી પૂરી કરવી જોઈએ કે પછી મારા દેવની ઈચ્છા પૂરી કરવી જોઈએ? જીવતા બલિદાનની અંદર એક આ પ્રશ્ન છે. હાલેલુયા. જીવતા બલિદાન વિશે જો તમે શીખ્યા હોય, સમજ્યા હોય, તો તમારે એક જ પોઈન્ટ એમ કહેવું છે કે શું હવે આ સાંભળ્યા બાદ તમને તમારા મનમાં એમ થવું જોઈએ કે શું હવે સુધી પણ મારી ઈચ્છા મારી પૂરી કરવી જોઈએ કે પછી મારે મારા દેવની ઈચ્છા પૂરી કરવી જોઈએ? હાલેલુયા. 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 અને પવિત્ર જીવન, દેવ પવિત્ર છે માટે તે પવિત્ર જીવન માંગે
છે. હાલેલુયા. પવિત્રતા, પવિત્રતા એટલે કે હર પાપથી દૂર રહેવું, હર ગુંડાઈથી દૂર રહેવું, ગલત સંગતિથી દૂર રહેવું, ગલત વાતોથી દૂર રહેવું, પોતાના કાન ગલત સાંભળવાથી દૂર રાખવા, પોતાની આંખ ખોટું દેખવાથી દૂર રાખવું. હાલેલુયા. પોતાના હાથ ગલત કરવાથી દૂર રાખવા, પોતાના પગ ગલત જવાથી દૂર રાખવા. આ છે પવિત્રતાનું જીવન. હાલેલુયા. અને હંમેશા પ્રભુના સચ્ચાઈ માર્ગની અંદર ચાલવું, પ્રભુને વળગી રહેવું, પ્રભુની પાછળ પાછળ ચાલવું, એ છે આપણું પવિત્રતાનું જીવન. પહેલો પિત્તર એનો 2 અધ્યાય અને એની 5 અને 9 કલમ શું કહે છે? વાંચીએ આપણે. 5મું વચન વાંચીએ. હો. એમની પાસે આવીને પહેલો પિત્તર 2 અધ્યાય. 5મું. હા બરોબર, વાંચો વાંચો. એમની પાસે આવીને તો એની પાસે યાની કોની પાસે? ઈસુની પાસે આવીને તમે પણ જીવિત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો. તમે હવે કેવા આત્મિક ઘરમાં સણાયા છો? તો તમને ખબર હોવી જોઈએ કે આપણી આત્મિક સેવા શું છે પ્રભુની અંદર. આ સુધી આપણે પ્રભુમાં જીવન જીવિત તો રહ્યા છે, ભક્તિ તો કરી રહ્યા છે, વિશ્વાસ તો કરી રહ્યા છે, પણ અસલી રીતમાં આપણી સેવા શું છે આત્મિક? હાલેલુયા. શારીરિક સેવા તો આપણે જાણીએ છીએ કે મીટિંગ ભરીએ છીએ, આ જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા. પણ આત્મિક સેવા શું છે તે આપણે જાણતા નથી. તેની પાસે યાની ઈસુની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો. અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે. અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને શું છે? પ્રસન્ન છે. એ યજ્ઞો કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. એ યજ્ઞો કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા. 9મી કલમ. પણ તમે તો પસંદ કરેલી જાતિ. દેખો, સાંભળો. પણ તમે તો પસંદ કરેલી જાતિ. રાજમાન્ય યાજક વર્ગ. બીજી બાબત, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોકો છો. કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. એના જ તમે સદગુણો પ્રગટ કરો. હાલેલુયા. હાલેલુયા. આવવાનું, એના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું જેને તમને આમંત્રણ આપ્યું છે, એના હવે તમારા જીવનથી તમે શું કરો? સદગુણો પ્રગટ કરો. હાલેલુયા. જે પ્રભુ ઈસુ મસીહ આજથી 2000 વર્ષો પહેલા તમારા અને મારા માટે જે જીવનનું જે બલિદાન આપ્યું છે, અને હવે એ આપણને કહે છે કે તમે તમારા સર્વ આચરણમાં તમે શું થાવ? પવિત્ર થાવ. કેમ કે જેવો હું પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાવ. હાલેલુયા. અને પવિત્ર થઈને તમે દેવના શું કરો? સદગુણો પ્રગટ કરો. આ છે પવિત્રતાનું જીવન. હાલેલુયા. તમે કેવી જાતિ છો? પસંદ કરેલી જાતિ છો. તમે કેવા લોકો છો? રાજમાન્ય યાજક વર્ગ છો. તમે કેવી પ્રજા છો? તમે પવિત્ર પ્રજા છો. હાલેલુયા. જેથી જેને શું કર્યું? અંધકારમાંથી પોતાના લોકોને આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું. હાલેલુયા. અંધકારમાંથી આપણને પ્રકાશમાં લાવવામાં આવ્યા છે, અજવાળામાં લાવવામાં આવ્યા છે, અશુદ્ધમાંથી પવિત્રતાના જીવનમાં લાવવામાં આવ્યા છે. કોના દ્વારા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. હાલેલુયા. હાલેલુયા. આ વાતો વિશે, આ જીવન વિશે આપણે લાપરવાહી નહીં કાઢીએ જીવનની અંદર, અને આપણે શું કરીએ? ગંભીર બનીએ. હાલેલુયા. બોલો, શું બનીએ? બધા બોલો, ગંભીર બનીએ. કે આપણે કોણ છે? આપણે પસંદ કરેલી જાતિ છે. આપણે રાજમાન્ય યાજક વર્ગ લોકો છે. એટલે ખોટા માર્ગો છોડો, દુષ્ટ માર્ગો છોડીને, અત્યાચાર ને પાપનું જીવન છોડીને, લડાઈ ઝઘડા કજ્જા કંકાસ ને ગાળ ભેળનું જીવન છોડીને તમે પ્રભુના સચ્ચાઈ માર્ગમાં ચાલવાનું કામ કરો. હાલેલુયા. એસે એક મનુષ્યના પવિત્રતાનું જીવન. હાલેલુયા. જે ભૂંડાઈથી, જે પાપથી, જે લડાઈથી, ઝઘડાથી, વેર વાયદાથી
અને ગાળ ભેળથી અને જે પોતાનું જીવન, જે પોતાની જીભને, જે પોતાના હોઠોને અને પોતાના મોઢાને કાબૂમાં કરી લીધું છે, જે હવે પછી પોતાના મોંથી ગાળ નથી દેતો, અપશબ્દ અસત્ય નથી ઉચ્ચારતો, એ પવિત્રતાના જીવનની અંદર જીવી રહ્યો છે. હાલેલુયા. એ કહેવાય છે રાજમાન્ય યાજક વર્ગ, એ કહેવાય છે પ્રભુના ખાસ લોકો, એ કહેવાય છે પવિત્ર પ્રજા. હાલેલુયા, હાલેલુયા. એ હવે પોતાનામાં દેખવાનું છે કે હું શું પવિત્ર જીવન જીવી રહ્યો છું કે જીવી રહી છું, અને મારે જીવવાને માટે શું કરવું પડશે હજી. હાલેલુયા. તો તમારે જે તમારી ભૂલો તમને દેખાય છે ને, એને શું કરવાની છે? એક બાય એક બહાર કાઢી દેવાની છે. હાલેલુયા. ત્યારે તમે પ્રભુના પવિત્રતાના જીવનની અંદર તમે જીવનાર લોકો થશો. હાલેલુયા. વચન કહે છે કે ધન્ય છે વ્યક્તિ જે પોતાના મનમાં શુદ્ધ છે. કેવો છે? બોલો. શુદ્ધ છે, તેઓ દેવને જોશે. હાલેલુયા, હાલેલુયા. મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોહે. હાલેલુયા. આ પવિત્ર લોકો દેવને દેખે. જેની આંખ પવિત્ર થઈ ગઈ છે, જેની જીભ પવિત્ર થઈ ગઈ છે, જેનું મન પવિત્ર થઈ ગયું છે, જેનું ચાલ ચલન પવિત્ર થઈ ગયું છે, જેનું વ્યવહારનું જીવન પવિત્ર થઈ ગયું છે, બીજાને માટે ખોટું નથી વિચારતો પણ સારું વિચારે છે. હાલેલુયા. બીજાને માટે શ્રાપ નથી બોલતા પણ સારું બોલે છે, આશીર્વાદના શબ્દો બોલે છે. હાલેલુયા. પ્રભુ એવા પવિત્ર લોકોને ચાહે છે. હાલેલુયા. અને એવા લોકો એમ કહે છે કોને જો હે? દેવને જો હે, જેની ભક્તિ આપણે કરી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આજના સમયમાં આપણે ખોટી વાતો ઉપર અને ઈર્ષા અને લોભ અને લાલચના જીવનની અંદર આપણે જીવવાનું નથી. હાલેલુયા. વાંચે કલુસીનો પત્ર 3 અધ્યાયની 8 કલમમાં છે. કલુસીનો પત્ર 3 અધ્યાયની 8 કલમ. તમે નોટ કરો તો નોટ બી કરતા જજો. કેટલા લોકો અહીં છો? અહીં છો બધા? આમેન. 3 અધ્યાયની 8 કલમ શું કહે છે? વાંચો. હા. પણ હવે રીસ, ક્રોધ, અંધાવત, નિંદા તમારા મુખમાંથી નીકળતા ભીભત્સ વચન એ સર્વ તજી દો. એકબીજાની સાથે જૂઠું ન બોલો. બોલો. કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સહિત ઉતારી તેની કરણીઓ શુદ્ધા સહિત ઉતારી મૂક્યો છે. હાલેલુયા. હવે પછી તમે પ્રભુ પવિત્ર જીવન માંગે છે અને આપણે પવિત્ર જીવન જીવવાનું છે, તો હવે પછી તમારી અંદર રીસ, ક્રોધ, પછી અદાવત, નિંદા અને બીજી બાબત કે તમારા મુખમાંથી નીકળતા ભીભત્સ વચન એ સર્વ તજી દો. હાલેલુયા. બીભત્સ મતલબ ઘણી પ્રકારના અપશબ્દો, જેને કહેવાય ઘણું બધું કહી શકો. હાલેલુયા. જે તમારા મુખમાંથી નીકળે છે બીજાને પ્રત્યે, પોતાને પ્રત્યે, પોતાનાની પ્રત્યે, બીજાઓના પ્રત્યે, જે તમારા મોંથી બીભત્સ શબ્દો વચનો તમારા મોંથી નીકળે છે ને, એ જ તમારા ઘરમાં અને પરિવારમાં બરબાદી લાવવાનું કામ કરે છે. હાલેલુયા. એ જ તમારા જીવનને પવિત્ર રહેવા દેતું નથી, પવિત્ર બનવા દેતું નથી. તમે એક હોલી લાઈફ જીવન જીવી શકતા નથી. આ બીભત્સ શબ્દો વચનો તમે શું કરો? તજી દો. વચન શું કહે છે? તમે એને તજી દો અને એકબીજાની સાથે જૂઠું ના બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધા સહિત તમે શું કરો? ઉતારી મૂકો. હાલેલુયા, હાલેલુયા. આજે આપણે ઉતારી મૂકવાનું છે, પણ કેટલાક બાબતો આપણે આપણા જીવનથી લઈને બેઠા છે. 2 અધ્યાયની 20 કલમ. કલોસી 2 અધ્યાય 20 કલમ. જો તમે ખ્રિસ્તની સાથે, ધ્યાનથી ફરીથી સાંભળજો, જો તમે ખ્રિસ્ત ઈસુની સાથે જગતના તત્વો યાની કે આ શારીરિકના સંબંધી તમે મર્યા, તો હવે જગતમાં જીવનાર જે લોકો અભી જીવન જીવી રહ્યા છે, લડાઈ ઝઘડાઓની અંદર, જેમ પાપની અંદર લોકો જેમ જીવન જીવી રહ્યા છે, તેની પેટે જીવનારાની પેઠે એ વિધિઓને આધીન કેમ થાવ છો? પ્રશ્ન છે આપણને. તમને માલુમ છે કે ઈસુ પવિત્ર છે અને એ તમારી ને મારી પાસે એક પવિત્ર જીવન ચાહે છે,
પવિત્ર જીવન માંગે છે. તો તમે હવે આ જગતના લોકો જેમ જીવન જીવનારાઓ છે તેની પેટે તમે એઓની આજ્ઞાની આધીનતાની જીવન કેમ જીવો છો? હાલેલુયા. એનો મતલબ છે કે પ્રભુએ આપણને જગતમાંથી શું કર્યા છે? અલગ કર્યા છે. તો હવે પછી તમે અલગતાનું જીવન જીવો, તમે હવે પવિત્ર જીવન જીવો. હાલેલુયા. પણ હવે તમે તેઓને આધીન તાની અંદર રહીને તમે એ વિધિઓને આધીન કેમ થાવ છો? હાલેલુયા. એનો મતલબ છે કે હજી કેટલાક લોકો જીવનની અંદર પ્રભુ બી કરતા જઈ રહ્યા છે અને પેલું બીજું બી કરતા જઈ રહ્યા છે. એનો મતલબ છે કે તેઓ પ્રભુને બી આધીન છે થોડા થોડા, અને શેતાનના કામ અને કાર્યોને પણ આધીન છે થોડા થોડા. હાલેલુયા. થોડું થોડું ઈસુને બી છલાડે છે અને થોડું થોડું પોતાનું પણ છલાડે છે. હાલેલુયા. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હાલેલુયા. તે આવું કામ ચાલે છે. એટલે લોકો લગ્ન કરાવે છે, લગ્નો કરી રહ્યા છે. કરી રહ્યા કે નહીં કરી રહ્યા? વિશ્વાસી લોકો પણ લગ્ન કરી રહ્યા અને અવિશ્વાસી લોકો પણ લગ્ન કરી રહ્યા. હાલેલુયા. અહીં વચન શું કહે છે કે તમે એવા પ્રકારે જીવન જીવનારની પેટે તમે એવોના વિધિઓને કેમ આધીન થાવ છો? મતલબ પરમેશ્વરનું વચન આપણને ચોખ્ખું ના પાડે છે, એકદમ ગહીન ના પાડે છે. હાલેલુયા. કે તમારી સેવાની અંદર ભેળસેળ હોવું જોઈએ નહીં. કાં તો આ, કાં તો હા, કાં તો ના. હાલેલુયા. કાં તો ઈ, કાં તો ઈ. એક જ તમારે માર્ગ પસંદ કરવો પડશે. હાલેલુયા. એક માણસ બે હોડી પર પગ મેળીને પાર થઈ શકતો, એને એક બાજુમાં રહેવું પડશે તો જ એને શું કહેવાય છે? પેલી પાર જઈ શકાય છે. હાલેલુયા. આ છે આપણી ભક્તિનું સિદ્ધાંત, હંમેશા જીવનની અંદર યાદ રાખવાનું. હાલેલુયા. એટલે વસન કે જો તમે ખ્રિસ્તની સાથે, કોની સાથે? કોની સાથે? બધા એક સાથે બોલો, કોની સાથે? આ જગતના તત્વો સંબંધી મર્યા છો. શું કર્યા છો? જગતના તત્વો, યાની કે જગતની હર રીતિ રિવાજ, વાદ વિવાદ અને જગતની હર વસ્તુ, વ્યક્તિ, બાબતો જેનાથી તમારે મારા જીવનને ઠેસ નુકસાન પહોંચે છે, જેના કારણે તમારું ને મારું શરીર નાશમાં જાય છે, જેના કારણે તમારું ને મારું જીવન આ ધરતીના નરકની અંદર નખાવાનું છે, એના સંબંધી હાલેલુયા તમે અને હું શું થયા છે? મર્યા છે. હાલેલુયા. તો હવે પછી મર્યા છો, તો હવે પછી તમે જગતમાં જીવનારા, યાની કે જગતમાં હવે પ્રકારનું જે જીવન જીવનારા છે, તો હવે એની પેટે તમે એની વિધિઓને કેમ આધીન થાવ છો? પ્રભુનું વચન આપણને એમ કહે છે. તો હવે તમે પવિત્ર જીવન જીવો. હાલેલુયા. પવિત્ર જીવન જીવો, એમ પ્રભુનું વચન આપણને સાફ આપણને કહે છે. હાલેલુયા. 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 આ બધાથી દૂર રહેવું એ છે આત્મિક સેવા. આ બધાથી દૂર રહેવું અને પવિત્ર જીવન જીવવું એ છે આત્મિક સેવા. હવે આપણો લાસ્ટ પોઈન્ટ, દેવને પ્રસન્ન કરવાનું જીવન, દેવને ખુશ રાખવાનું જીવન. હાલેલુયા. કેટલા લોકો થાકી ગયા છે? થાકી ગયા છો? થાકી ગયા છો? બોલો ને, થાકી ગયા છો? શું કરવું પડે? બોલવું પડે નહીં એમ? હાલેલુયા. એ ડીજે વાળાને કે ડીજે કેમ બંધ કર્યું? વગાડ. હાલેલુયા. અહીં તો નહીં થાકી જાય કે? હાલેલુયા. અહીં તો બંધ કરી નાખે ને તોય ભલે નહીં એ થઈ ગયું હોય તો બી કઈ નહીં, પણ ભલે ને સવારના 4 કેમ નહીં વાગી જાય તો પણ કે ડીજે વાળો બંધ નહીં કરતો, આખી રાત વાગવા દેજે. ત્યાં તો આપણે નહીં કહીએ કે હવે બંધ થઈ ગયા, હવે થાકી ગયા, હવે આરામ કરી લઈએ. પ્રભુ કે તમે એના હાર મરી ગયા છે, તો પછી હવે એને આધીન કેમ થાવ છો તમે? હાલેલુયા. હાલેલુયા. તો પ્રભુનું ક્રૂસ ઉઠાવવું મતલબ ક્રૂસ ઉઠાવવું તો કે જેવી તેવી વાત છે? બોલો, જેવી તેવી વાત છે? હા, બહુ ગંભીર છે. માણસને લાગે કે ખાલી ઈસુની ભક્તિ કરવી સહેલ છે. હાલેલુયા. પણ પેલું કે તેમ લોખંડના સણા સાવા બરોબર પ્રભુની ભક્તિ છે. હાલેલુયા. હાલેલુયા. દેવને ખુશ કરવાનું જીવન. હાલેલુયા. આપણે કોને પ્રસન્ન કરીએ છીએ આપણા જીવન દ્વારા? કોને ખુશ કરીએ છીએ અને કોને ખુશ કરી રહ્યા છે? કોને પ્રસન્ન કરી રહ્યા છે આપણા જીવન દ્વારા? દેવને કર્યા છે કે પછી લોકોને કરી રહ્યા છે, માણસોને કરી રહ્યા છે?
હાલેલુયા. અરે હું એ તમારી આગળ એવો સેવક નથી કે તમને ખુશ કરવાનું દેવની સેવા કરું. પછી ભલે તમને દુઃખ લાગે તો વાંધો નહીં, દુઃખ લાગે તો તમારે કળી બહાર નીકળી જવાનું. હાલેલુયા. કેમ કે મારી સેવા તમને સુખ કરવાનું અને તમને આનંદ કરવાનું સેવા નથી. હાલેલુયા. અને પાઉલ પ્રેરિત કહે છે, જો હું માણસોને ખુશ કરનાર હોઉં તો હું દેવનો સેવક નથી, તો હું પોતાનો સેવક છે. કોનો સેવક છે? હાલેલુયા. હાલેલુયા. તો આ ધરતી અંદર ઘણા પોતાના પણ સેવક છે, તો આપણે પોતાના નથી, આપણે ઈસુના સેવક છે. હાલેલુયા. અને આપણે ઈસુને ખુશ કરવાનું કામ કરીએ છીએ, માણસોને ખુશ કરવાનું કામ કરતા નથી. પછી ભલે તમને કંટાળો હોય, મારે એવું લેવા દેવા, મારે તો મારું કામ પૂરું કરવાનું. હાલેલુયા. હાલેલુયા. કેમ તમે કંટાળો કહું ખબર તમને? કેમ કે તમારી અંદર હજી હું છે બધો હાલેલુયા કચરો. એટલે કે પાઉલ કહે છે કે મારી અંદર હજી એક એવો નાનો હું જે કરવા ચાહું તે કરી શકતો કેમ થતું નથી? કેમ કે મારી અંદર રહેનારા પાપ મને કરવા દેતા નથી. હાલેલુયા. યાની કે તમને વધારે બેસવા નહીં દેતું હોય ને એનો સમજો કે તમારી અંદર એક પાપ છે. શું છે બોલો? पाप है सबका बाप है. हालेलुया. और किसी को छोड़ता, लेकिन जब यीशु के पास आ जाओगे तो उस बाप को भी फिर से हाथ जोड़ के भागना पड़ता है. हालेलुया. हालेलुया. उस बाप के ऊपर भी एक बाप है, उस बाप के ऊपर भी एक हालेलुया जो सबका बाप है. हालेलुया. हालेलुया. તો હવે પ્રશ્ન એ છે, ત્રીજો નંબરનો પોઈન્ટ, આપણો લાસ્ટ પોઈન્ટ એ છે કે શું હવે આ ધરતી અંદર આપણે જે જીવન જીવી રહ્યા છે એમાં આપણે કોને ખુશ કરી રહ્યા છે? હાલેલુયા. રોમન 12:1 વાંચ્યું આપણે કે તેથી ભાઈઓ હું તમને જણાવીને કહું છું કે તમે તમારા શરીરોનું કેવું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ તમે કરો. તો મારો પ્રશ્ન એ છે કે આજ સુધી આ ધરતી પર અત્યારના હમણાં હાલ કન્ટિન્યુ અંદર અત્યારે આપણે કોને ખુશ કરવાનું જીવન જીવી રહ્યા છે? માણસોને કે પછી દેવને? હાલેલુયા. હાલેલુયા. એ આપણે જાણવાનું છે. માણસોને ખુશ કરી રહ્યા છે કે પછી આપણે દેવને ખુશ કરી રહ્યા છે? હાલેલુયા. અને આજ આપણી પાસે દેવને ખુશ કરવાનું જીવન નથી, આપણે એકબીજાને ખુશ કરી રહ્યા છે. આજ પ્રભુની ભક્તિ પણ એક ખાલી ખુશ કરવાની થઈ રહી છે એકબીજાને. હાલેલુયા. સેવા પણ એકબીજાને ખુશ કરવાની થઈ રહી છે. પ્રભુ ખુશ થતો નથી એમાં. હાલેલુયા. પ્રભુને ખુશી આમાં મળે છે, તે આપણે જાણ્યું કોઈ દિવસ? પ્રભુને આનંદ આમાં મળે છે, તે જાણ્યું આપણે કોઈ દિવસ? નહીં જાણ્યું કે? હલો, વાતો નથી કરો. વાતો કરવું હોય તો બહાર જતા રહો. હાલેલુયા. એનો મતલબ છે કે તમને પ્રભુને ખુશ કરવામાં કોઈ હમદર્દી નથી. તમે પ્રભુને નહીં ખુશ કરી શકો તો પછી તમારું જીવન ખુશીમાં રહી શકે? આનંદમાં રહી શકે? હાલેલુયા. એટલે પાઉલ કહે છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. એનો મતલબ શું છે? કે હવેથી એ ઈસુને ખુશ કરનાર છે. હાલેલુયા. પોતાના જીવન દ્વારા પોતાનાથી એ હવે પોતાની ઈચ્છા નથી ચાહતો, પોતાની મરજી નથી ચાહતો, પોતાની ઈચ્છા પૂરી કરવા સાધવા નથી માંગતો, પણ હવે એ પ્રભુની ઈચ્છા પૂરી કરે છે. હાલો. હાલેલુયા. આ સમજવાનું છે આપણે. આજ સુધી આપણે પ્રભુની અંદર જીવન જીવી રહ્યા છે, આપણે કોને ખુશ કરી રહ્યા છે? તમે એવી સેવા બી મતી કરો કે જેનાથી માણસ ખુશ થાય. આજ આપણે માણસોને દેખાડવાને માટે ભારે ખુશીથી બોલીએ અને ખુશીથી વાત કરીએ. હાલેલુયા. બહારનો માણસ આવે તેને આપણે ખુશીથી આવો જઈશું, બેહો, ચા પાણી પીવો, પણ ઘેરના ને હાથે હાલેલુયા. કેવું કેવું બોલો? વચન કહે છે કે તમારી પહેલી શરૂઆત ક્યાંથી થાય છે? ક્યાંથી થાય છે બોલો? પોતાના, અરે બાઇબલ વાંચવાના બોલો ખરા, ક્યાંથી થાય છે? પોતાના ઘરમાંથી થાય છે. બસ બીજાના ઘેરમાં જાય, બસ મંડળીમાં જાય. હાલેલુયા. બોલો હાલેલુયા. આપણે બીજા મીઠા બોલીએ, બીજાને હારા બોલીએ. હાલેલુયા. મામાને હારા બોલીએ, માહીને હારા બોલીએ, ઓલાને હારા બોલીએ, સગાને હારા બોલીએ, સંબંધીને હારા બોલીએ, પણ પોતાનાને હાથે હાલેલુયા. સમજાય છે બધાને? આવી રીતે દેવ ખુશ નહીં થઈ શકે આપણાથી. હાલેલુયા. આ હું નથી તમને કહેતો, દેવનું વચન કહે છે. હાલેલુયા. તમારા માટે બી છે, મારા માટે બી છે. દેવનું વચન કોઈને છોડતું નથી. મેં પાછલા ભાગમાં તમને કીધું, દેવનું વચન કોઈને છોડતું
પછી એ બિશપ હોય કે પછી એ પ્રેરિત હોય કે પછી અપોસ્ટલ હોય કે શિક્ષક હોય કે ભવિષ્યવક્તા હોય કે પ્રબોધક હોય કે ભવિષ્યવાણી કરનાર હોય, કોઈ બી હોય, હાલેલુયા, દેવનું વચન કોઈને છોડતું નથી, એટલે નથી. હાલેલુયા. એનો મતલબ છે કે આપણે માણસોને ખુશ કર્યા છે, દેવને ખુશ કરતા. તો દેવને ખુશી હમ મળે છે જ્યારે એક પરિવાર એક થાય છે, એક પરિવાર એકતામાં આવે છે, એક પરિવાર યહોવાની સેવા કરે છે. યહોશુઆ કહે છે કે હું અને મારો પરિવાર યહોવાની સેવા કરું. તો શું તમે એવું તમારા જીવનમાં એમ કરી રહ્યા છો કે ના, હું અને મારો પરિવાર યહોવાની સેવા કરી રહ્યા છે, દેવને ખુશ કરવાનું કામ કરી રહ્યા છે? હાલેલુયા. આ વિચારવા જેવી વાત છે. આપણી અંદર આપણે એકબીજા માણસોને મીઠા મીઠા બોલીએ છીએ, શું ફાયદો છે? વચન કહે છે કે જો હું પ્રેમ નહીં રાખું, પછી હું ભલે સ્વર્ગની બોલીઓ બોલતો હું, કે નહીં કે વચન કા લખી મેલ્યું? લખ્યું છે કે તું કહેતું તે લખ્યું હે? કહેતું તે લખ્યું છે કે? હા, પણ બાઇબલમાં લખ્યું છે. કા લખ્યું છે? હાલેલુયા. જો હું સ્વર્ગની બોલી બોલું, સ્વર્ગ દૂતોની બોલી બોલું, પણ હું જો મારામાં પ્રેમ નહીં રાખું તો હું કેવો છે? ઝંઝણાતી એવી ઝાંઝ અને ખકડતા પિત્તળના વાસણ જેવો. હાલેલુયા. ઝંઝનાતી ઝાંझ और ठनठनाता हुआ पित्तल के समान हूं मैं, जो मैं प्रेम ना रखूं. हेलो, जागी राशो, जागी राशो. आज मोटे भागे परिवारो केम तूटीने પડ્યા છે? પ્રેમ નથી. શું નથી? બોલો. એકતા નથી, સંપ નથી. શું નથી? બોલો. સંપ નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. તો પછી દેવને ખુશ કરી શકીએ આપણે? આજ વિચારવા જેવી વાત છે, આ જાણવા જેવું છે. આ છે દેવને પ્રસન્ન કરવું, આ છે તમારી બુદ્ધિપૂર્વક સેવા. એમ કે છે વચન. કેવી સેવા? બુદ્ધિપૂર્વક. હાલેલુયા. તમે બીજાને વટ બોલો, તમે પતિ પત્ની એકબીજાને સામું અસલ નહીં બોલતા હોય, પ્રેમમાં જીવન નહીં જતો, બીજાને બોલવું શું ફાયદો? બીજાને આગળ ધાર્મિક દેખાવાનો શું ફાયદો? હાલેલુયા. બીજાની આગળ ભક્તિભાવ પ્રગટ કરવો શું ફાયદો? અયુબ શું કરતો હતો? અયુબ પોતાના લોકોને પવિત્ર કરતો હતો. એમ નહીં કે આ સાકરનો છે, આ નોકરનો સોરા સોરીને પરિવારને દેખતો હતો. અયુબ પોતાના પરિવારની ચકાસણી કરતો હતો, બીજાને ઘેરમાં ઝાંકીને નહીં દેખતો હતો કે હું થઈ રહ્યું છે ને હું નહીં થઈ રહ્યું. હાલેલુયા. વચન કહે છે કે અયુબ ઉઠીને રોજે રોજ પોતાના લોકોને, મતલબ પોતાના છોકરા અને છોકરીને બધાની અંદર શું દેખતો હતો? જાંચતો હતો, પવિત્ર કરતો હતો. એમ કે છે શું કરતો હતો? પવિત્ર કરતો હતો અને દેખતો હતો કે કોઈનામાં કોઈ પાપ તો નથી કે? હાલેલુયા. કોઈ ભૂલ તો નથી કરી કે જેના કારણે ભોગતાણ મારે કરવું પડે? હાલેલુયા. હાલેલુયા. પછી ભલે ને આપણે બીજાના માટે પ્રાર્થના કરીને આપણી પ્રાર્થના દ્વારા બીજા લોકો શાંતિ પામે તો શું ફાયદો છે? શું મતલબ છે? હાલેલુયા. હાલેલુયા. પણ એ પોતાનું પરિવાર, પોતાનું જીવન દેવને પ્રસન્ન કરી શકતું નથી. લોકો ખુશ થઈ શકે છે. હું તમારા માટે પ્રાર્થના કરી, તમે સાજાપણું મળી જશે, તમે ખુશ થઈ જાઓ. હાલેલુયા. શું થઈ જાઓ? બોલો. ખુશ થઈ જાઓ. યસ, આ સેવકે પ્રાર્થના કરી, તમારી બીમારી દૂર થઈ ગઈ, તમને સાજાપણું, તમને ખુશ થાય, તમને આનંદ મળે જીવનની અંદર. પણ શું તમે વિચાર કરો કે દેવ તમારાથી ખુશ થયો છે? આ કામ કાર્યથી દેવ ખુશ થયો છે? વાંચો, મળી ગયું. ઓકે, કરંતી 13મો અધ્યાય પહેલું વચન. જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું. હા, બસ દેખો, જો કે માણસોની, એટલે માણસોની કોની? ઈરાની, હિબ્રુ, કનાની, હિતી, અમોરિયાની, તેમજ અમેરિકાની, નાગાલેન્ડની, ઉરિયાની, અરે તમે જે કોઈ ધરતી પર જેટલી પણ ભાષા માણસોની છે બધી હું બોલું. અને પાછો સ્વર્ગદૂતોની પણ હું બોલું. પણ મારામાં પ્રેમ ન હોય, પણ મારી અંદર પ્રેમ નહીં હોય તો રણકારો કરનાર પિત્તળ, રણકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. રણકારો કરનારો પિત્તળ એટલે પિત્તળ. રણકારો કરનારો પિત્તળ. કેવો પિત્તળ આવે? રણકારો.
આને કહેવાય, હા આને કહેવાય રણકારો. શું કહેવાય બોલો? હા, હાલેલુયા. શું કહેવાય? જો હું પ્રેમ નહીં રાખું તો ખાલી કેવો છે? ખાલી ખકડનારો છે. હાલેલુયા. જો હું આ માણસની ધરતી પર જેટલી પણ ભાષાઓ છે એ બધી બોલું અને હાથે હાથે હું સ્વર્ગદૂતોની પણ બોલી બોલું, પણ મારી અંદર પ્રેમ નહીં હોય તો હું કેવો છે? રણકારો કરનારો પિત્તળના જેવો છે. હવે તમે વિચાર કરો. હાલેલુયા. શું છે આપણી ક્વોલિટી? શું છે આપણી ક્વોલિટી? આપણે જ આસવાનું દેખવાનું છે કે હવે આપણી ક્વોલિટી શું છે આ વચન સાંભળ્યા બાદ. હાલેલુયા. પ્રભુને એ લેવા દેવા નથી કે આપણે કેટલા વર્ષના ભક્તિ કર્યા છે, કેટલા વર્ષના આપણે વિશ્વાસી લોકો છે. હાલેલુયા. પ્રભુને એનાથી કોઈ લેવા દેવા નથી, એનાથી કોઈ પ્રભુને હમદર્દી નથી. તમે કેટલી મીટિંગો ભરી, કેટલા ઉપવાસો કર્યા, કેટલી પ્રાર્થનાઓ કરાવી, કેટલું દાન દસવાસ તમે આલ્યું, એનાથી પ્રભુને કોઈ લેવા દેવા નથી. એ તો સેવાને માટે તમે હાથ બઢાવી શકો તો કામ થાય છે દેવનું. હાલેલુયા. પણ એના હાથે તમારા અને દેવના હાથે જે જીવન જે સંબંધ છે એનાથી એ વસ્તુની કોઈ લેવા દેવા નથી. હાલેલુયા. હાલેલુયા. અય્યુબની પાસે ધન દોલત કોઈ જરીક હતું? જરીક હતું બોલો? ઘણું બધું હતું, પણ એનાથી દેવને કોઈ લેવા દેવાની હતી. દેવને લેવા દેવા છે તમારા ને મારા જીવનથી, તમારા ને મારા પરિવારથી. અને પરિવારની અંદર પરમેશ્વર પવિત્રતા ચાહે છે, એ પરિવારની અંદર પ્રભુ પ્રેમ ચાહે છે, એ પરિવારની અંદર પ્રભુ સહનશીલતા ચાહે છે, એ પરિવારની અંદર પ્રભુ નમ્રતા ચાહે છે. તમે એકબીજાને માફ નહીં કરી શકો, શું તમે તમારા જીવનથી તમે દેવને પ્રસન્ન કરી શકો છો? હાલેલુયા. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે જો તું અર્પણ કરવાને માટે વેદી પર આવ્યો હોય ને તારા ભાઈની સાથે કંઈક લફરું હોય ને બોલાબોલી કરી હોય તો પહેલા જા તારા ભાઈની સાથે સલાહ સંપ કર, ત્યારબાદ આવીને તારું અર્પણ તું ચડાવજે. અને આપણે તો બજે આવીને ભક્તિ કરીને જતા રહીએ છીએ, બોલી કરીને ભક્તિ કરીને જતા રહીએ છીએ, ભજન કરીને જતા રહીએ છીએ. હાલેલુયા. તો શું તમારી મારી ભક્તિ માન્ય થાય છે? વિચારવા જેવી વાત છે. હવે વિચારો તમે થોડીક વાર, તમારા મગજને દોડાવો કે હાલેલુયા. તમારું મગજ ને તમારું મન તમને બુદ્ધિ હું કામ આલી છે? હાલેલુયા. તમારી બુદ્ધિ ને તમારું ધ્યાન બી દોડાવો જરીક. હાલેલુયા. ઘરમાં પેલાની હાથે ઓલાની હાથે આપણે કજિયા કંકાસ કર્યા, એલાને હાથે આપણે એ વેર વાયદો કર્યો અને એની સાથે બોલાસલી કરી, આપણે એનાથી સુલટાવ્યું નહીં, હજી એની હાથે સલાહ સંપ નહીં કરી, અને આપણે આવીને પ્રભુની પાસે આને ભક્તિ કરીને જતા રહીએ છીએ. ઠોકર ખાઈએ છીએ, અપટાઈએ છીએ, પડી જાય છે, વાગે છે, દુઃખ થાય છે આપણને. પછી આપણે પ્રાર્થના કરજો વડીલ સાહેબ, પ્રાર્થના કરજો સેવક સાહેબ, સેવક સાહેબ પ્રાર્થના કરી દે ને આમીન કહી દે. હાલેલુયા. અને તમને કદાચ આમીન દ્વારા થઈ બી ગયું, હાલેલુયા, તમને મળી બી ગયું, તમને આશીર્વાદ મળી બી ગયો, તમને શાંતિ મળી બી ગઈ, તો શું થવાનું છે? 2 દિવસ પછી તમે પાછા નિરાશ થવાના છો, 2 દિવસ પછી તમે પાછા દુઃખી થવાના છો. નો મતલબ શું છે કે આપણે જે બાબત સુલટાવી જોઈએ, જેમાં સલાહ સંપ કરવી જોઈએ, જેમાં સમાધાન કરવું જોઈએ, તે સમાધાન હજી આપણે કર્યું નથી. યાની કે આપણે ખાલી દૂતોની બોલી રહ્યા છે અને માણસોની બોલી બી બોલી રહ્યા છે, પણ પ્રેમ નથી. પ્રેમ બોલો, પ્રેમ બોલો, પ્રેમ નથી. અને પ્રભુ પ્રેમની ભાષા જાણે છે. હાલેલુયા. પછી ભલે તમે આખું દેવળ ઉસકો એમ પ્રાર્થના કરો તો હું લેવા દેવા છે? પ્રભુ પ્રેમની ભાષા જાણે છે. તમે જે મોઢાથી ગાળ બોલો છો, જે મોઢાથી દુષ્ટ વાતો તમે મોઢાથી બોલો છો, ને એ ગાળથી એ મોહથી તમે ઊંચા અવાજથી પ્રાર્થના કરો છો અને પ્રભુની આગળ માંગો છો, તો શું એ પ્રાર્થના માન્ય થશે? તમે કહો મને. હાલેલુયા. 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 પ્રભુ કેવું જીવન ચાહે છે? શું આવું જીવન જીવીને આપણે પ્રભુને ખુશ કરી શકીએ છીએ? તેનો મતલબ છે કે આપણે દેવને ખુશ કરતા નથી, પણ આપણું કામ કઈ ચાલી રહ્યું છે? પોતે ખુશ થવું અને માણસને ખુશ કરવું. બસ આમાં આપણે હમદર્દી દેખાડી રહ્યા છે, અને માણસ વાર ઉપર વાર ને સમય પર સમય જઈ રહ્યો છે, પણ જીવનનો કોઈ બદલાવ થાય. આ ભજન ગાય કે વાર બદલાયો, સમય બદલાયો, પણ જીવન 26 બી આવી ગયું, 25 બી જતું રહ્યો, 26 બી થોડાક દિનમાં જતું રહે, 26 પણ થોડાક દિનમાં જતું રહેવાનું છે, પણ આપણું નથી બદલાવાના. કેમ કે આપણે ગાંઠ બાંધી મેલી છે, બદલાવવું જ નથી. જે થાવ થઈ જાય. સેવકને જેટલું બોલવું એટલું બોલી નાખે, મારે તો બદલાવું જ નથી. બસ હાલેલુયા. ભલે સેવક હવારથી લઈને બુઢિયાથી બોલ્યા કે મારે કોઈ લેવા દેવાની, મારે બદલાવું જ નથી. બસ કેટલાક એવા કઠણ હૃદયના છે બેટા હોય. હાલેલુયા. કેવા છે બોલો? બોલો કેવા હૃદયના છે? કઠણ ભાટા જેવું મન લઈને બેઠા છે.
તે ભાટા જેવું મન દેવને યોગ્ય નથી. દેવ કોમળ હૃદય માંગે છે. હાલેલુયા, હાલેલુયા. સેવક ને જેટલું બોલે તો બોલે, મારે શું લેવા દે, હું તો બદલાવું નહીં બસ, એવું વિચારીને બેઠા છે. અદા નક્કી કરીને બેઠા છે. પણ ધ્યાન આપજો, એક સમય આવી રહ્યો છે. વિચાર કરજો, એક સમય આવી રહ્યો છે. એ સમય અંદર હરેકને પસ્તાવો થાય, પણ પસ્તાવાની માફી નહીં મળે. હાલેલુયા. એક સમય આવી રહ્યો છે. એ સમય બહુ ખતરનાક છે મારા વહાલાઓ. જો સમય પ્રમાણે પહેલા પાણી પહેલા પાળ નહીં બાંધી તો નુકસાન ને બરબાદી આપણી જ છે. નુકસાની ને બરબાદી પોતાની છે, બીજાને નહીં થાય. હાલેલુયા. આ હંમેશા યાદ રાખજો જીવનની અંદર. હાલેલુયા, હાલેલુયા. બરબાદી કોની છે? કલુસ્યનો પત્ર 3 અધ્યાયની 23 કલમમાં છે. જેને કાન હોય તે સાંભળે, આત્મા મંડળીને શું કહે છે? હા, મંડળીને શું કહે છે? જેને કાન હોય એ સાંભળે. 3 અધ્યાયની 23. વચન વાંચીએ. હા, માણસોને માટે નહીં, દેખો માણસોને માટે નહીં, પણ જાણે પ્રભુને માટે છે. પણ જાણે કોને માટે છે? પ્રભુને માટે છે. હા, પ્રભુને જ માટે છે. એમ સમજીને જે કંઈ તમે કરો તમે જે કંઈ કરો, દાન કરો, દસવાસ કરો, જે બી કઈ સેવા કરો, તે બધું ખરા દિલથી કરો. કઈથી કરો? ખરા દિલથી. બધા બોલો, કઈથી કરો? ખરા દિલથી. હાલેલુયા. કોને નામે? પ્રભુને સારું. કોને સારું? બોલો. પ્રભુને સારું. માણસોને સારું નહીં. હાલેલુયા. શું કહે છે? માણસોને સારું નહીં, પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો, જે કંઈ તમે કરો એ કેવલ ને કેવલ તમે ખરા દિલથી કરો અને દેવને ખુશ કરવાને માટે કરો. દેવને પ્રસન્ન કરવાને માટે તમારું જીવનથી તમે જીવન જીવો. હાલેલુયા. બોલો હાલેલુયા. આ છે આત્મિક સેવા. આ છે આત્મિક સેવા. પણ આપણે કરીએ છીએ તો ઘણી વખત કી દેખાડીએ છીએ. શું કરીએ છીએ? આપણે ઘણી વખત કરીએ છીએ તો કી દેખાડીએ છીએ. વચન નીતિ વચન કે તું પોતાથી પોતાના વખાણ ન કરે, બીજો તારા વખાણ કરે તો ભલે કરે, પણ તું તારા મોઢે તારો વખાણ કરે કે હું આવો છે, મેં એમ કરેલું, મેં ફલાણું કરેલું, મેં ઢીકણું કરેલું, તું તારે મોઢે કરે નથી. બીજો કરે તો ભલે કરે. હાલેલુયા, હાલેલુયા. માણસો સારું નહીં, પણ જાણે પ્રભુને સારું એમ સમજીને જે કંઈ તમે કરો તે ખરા દિલથી, પ્રેમ દિલથી એવું તમે કરો. એ છે આપણી આત્મિક સેવા. હિબ્રુનો પત્ર 13મો અધ્યાય અને 15 અને 16 કલમ. કેમ કે દરેક કામ આપણે કોના માટે કરવાનું છે? દેવ માટે કરવાનું છે. અને કેવી રીતે કરવાનું છે? દિલથી કરવાનું છે. બધા બોલો, દિલથી અને વિશ્વાસથી કરવાનું છે. હાલેલુયા. હા, હા. વળી ઉપકાર કરવાનો. 13, 15 થી 15, 16. ઓકે, 15-16 વાંચીએ. માટે તે દ્વારા આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ, માટે તે દ્વારા, કોના દ્વારા? પ્રભુ દ્વારા. આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ, દેવને કેવું? સ્તુતિરૂપ, ધન્યવાદ રૂપ. હા, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ. નામ એટલે તેનું નામ, ઈસુનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. વળી ઉપકાર કરવાનું તથા હા, દાન વહેંચી આપવાનું વળી ઉપકાર કરવાનું, દાન વહેંચી આપવાનું તમે ભૂલશો નહીં. કેમ કે એવા યજ્ઞોથી હા, દેવ બહુ સંતુષ્ટ થાય છે. એવા યજ્ઞોથી, હેવી સેવાથી દેવ શું થાય છે? અરે બોલો તે ખરા, શું થાય છે? સંતુષ્ટ થાય છે. હેવા યજ્ઞોથી, હેવી સેવાથી દેવ શું થાય છે? સંતુષ્ટ થાય છે. એમ પ્રભુનું વચન કહે છે. તમે નિત્ય એવા અર્પણો તમે કર્યા કરો. હાલેલુયા, હાલેલુયા. તમે પ્રભુના દાન ધર્મ દસવાસોની અંદર તમે પાછા ન હટો, પણ તમે એવા યજ્ઞોથી શું કર્યા કરો? સેવા કર્યા કરો. અને એ દેવને કેવું છે? શું કરે છે? બોલો, શું કરે છે? સંતુષ્ટ કરે છે. હાલેલુયા. પસંદ પડે છે. અને ઈ છે પસંદ પડે એવી સેવા.
જે આપણી બુદ્ધિપૂર્વક છે. હાલેલુયા. કેટલાકને ખબર પડી છે કે ભાઈ દેવના માટે 10નો હિસ્સો કાઢવો પણ કાઢતા નથી. હાલેલુયા. એનો મતલબ છે કે આપણે હજી આપણી અંદર આપણી મરજી છે. હાલેલુયા. એનો મતલબ કે હજી આપણે જીવીએ છીએ, ઈસુ જીવતો નથી. ઉલટું છે ને, મેં તમને કી આપ્યું છે એ રીતે થયેલું છે. હાલેલુયા. મેં તમને કી આપ્યું હતું, જ્યારે આપણે કોઈક વ્યાજના રૂપિયા કાઢીએ છીએ તેમાં આપણે કેટલું વ્યાજ ભરીએ છીએ? 5% વ્યાજ ભરીએ છીએ માણસનું, અને 2% વ્યાજ કાનું ભરીએ છીએ? બેંકનું. હાલેલુયા. કઈનું ભરીએ છીએ? બેંકનું ભરીએ છીએ. અને 5%નું કઈનું ભરીએ છીએ? માણસનું ભરીએ છીએ. બરોબર છે કે? હાલેલુયા. હવે વાપરીએ તો વાપરીએ, આપણે મૂળ બી વાપરી લઈએ, અને મૂળ બી એ આલનારો મૂળ બી લે અને વ્યાજ બી લે કે નહીં લે? પણ આપણે દેવના માટે કેટલો હિસ્સો કાઢીએ છીએ? 10મો હિસ્સો કાઢીએ છીએ. વચન કહે છે કે તમે તો મને શું કરો છો? લૂંટો છો. શું કરો છો? તમે લૂંટો છો. એનો મતલબ કે આપણે દેવનો પણ હક ખાઈ જઈએ છીએ જીવનની અંદર. હાલેલુયા. તો કહેવાય કે 10 રૂપિયા કમાયા હોય તો 1 રૂપિયો કોનો? દેવનો. એવી રીતે 10મો હિસ્સો તો પછી દેવ આપણી પાસે મૂળ નથી માંગતો, આપણી પાસે ખાલી વ્યાજ માંગે છે. હાલેલુયા. એ પણ કેટલા ટકો? 1%, 1 જ રૂપિયો. કેટલો રૂપિયો? અને એમાં આપણે કી કહાની કરીએ છીએ? એમાં આપણે કંજૂસ માણસો છીએ. કંજૂસ નંબર 1. હાલેલુયા. હાલેલુયા. અને પ્રભુ કહે છે કે એવા યજ્ઞોથી દેવ શું થાય છે? બહુ સંતુષ્ટ, યાની કે બહુ પ્રસન્ન થાય છે. હાલેલુયા. 2-3 રવિવાર પછી અમને જે બહાર કરેલું અમુક લોકોએ આપ્યું છે, પણ અમુક લોકો હજી બાકી છે, તો આજ એ તમે કરતા જજો. હાલેલુયા. 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 વધારે લેટ નહીં કરવાનું, વધારે લેટ કરવાનું નહીં, બધાને હાલવાનું છે. હાલેલુયા. હાલેલુયા. ધનવાનને બી હાલવાનું છે ને ગરીબને બી હાલવાનું છે. કેમ કે જ્યારે ઈસુએ દાન લેવા કીધું ત્યારે છે કે બધાએ હાલ્યું. એક એમ કે છે કુબડીબાઈ આવી, ખરા એક ડાહીબાઈ આવી, તેને એમ કે છે પોતાનું જે હતું તે બધું હાલ નાખ્યું. પ્રભુએ એમ થોડી કીધું કે તમે ગરીબ છે, ચાલો તમે 60 મારો, તમે દાનમાં તાલમ થોડી કીધું. જે હોય તમારી ઈચ્છા પ્રમાણે, તમારું જે થતું હોય તમારી આવક પ્રમાણે તમે તેને આપી શકો છો. હાલેલુયા. અને એ દેવને બહુ સંતુષ્ટ કરે છે. એ પ્રભુને શું કરે છે? ખુશ કરે છે. હાલેલુયા. હાલેલુયા. અને વિશ્વાસ વગર દેવને ખુશ કરવું એ બનતું નથી. 11:100 લખ્યું છે, વાંચો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેને તે છે, અને જેઓ ખંતથી તેને ખોળે છે તેઓને તે ફળ આપે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ. હાલેલુયા. હાલેલુયા. વિશ્વાસ વગર આપણે દેવને ખુશ કરી શકતા નથી. આપણી આત્મિક સેવા માત્ર બહારના કામો અને કાર્યોથી નહીં હોવી જોઈએ. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. આપણી આત્મિક સેવા માત્ર ખાલી બહારના કામો અને કાર્યોથી નહીં હોવી જોઈએ, પણ અંદરના જીવનના બદલાણથી આપણી પણ સેવા હોવી જોઈએ. એ છે આપણા આજના વચનનો હેતુ અને વિષય. હાલેલુયા. કે આપણી આત્મિક સેવા શું છે તે આજ આપણે બધું જાણ્યા છે. હાલેલુયા. હાલેલુયા. આજથી આપણે પોતાના જીવનનો શું કરીએ? નક્કી કરીએ. હું જીવતું બલિદાન, પહેલું બાબત કે હું જીવતું બલિદાન બનીશ, દેવના માટે જીવતું બલિદાન બનીશ. અને બીજું બાબત કે હું મારા જીવનને પવિત્રતામાં જીવાડીશ. ત્રીજી બાબત કે હું દેવને પ્રસન્ન કરીશ. હાલેલુયા. એ પછી મારા તનથી હોય કે પછી મારા મનથી હોય કે પછી મારા ધનથી હોય. હાલેલુયા. આત્માથી, શરીરથી અને પ્રાણથી, તન અને મન અને ધનથી હું દેવને પ્રસન્ન કરીશ. આ આપણી આત્મિક સેવા આપણા જીવનમાં હોવી જોઈએ. હવે તમે કાં પડી ગયા છો, કાં ખોવાઈ ગયા છો, કાં ભટકી ગયા છો, એ તમારે ઉઠીને વિચાર કરીને તમારે પ્રભુમાં દોડવાનું છે. હાલેલુયા. પ્રભુ આજના આપેલા વચન ઉપર પ્રભુ આશીષ કર્યા માટે ધન્યવાદ. અને પ્રભુ પણ આપ સર્વને આશીર્વાદિત કર્યા વચનો દ્વારા. આમેન. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ અને આવો ટૂંકી પ્રાર્થના કરી આ વચનને અનુસાર કે પ્રભુ આજથી હું નક્કી કરું છું મારા જીવનની અંદર કે આજથી હું એક મારા જીવનની હું જીવતું બલિદાન તમને અર્પણ કરીશ. હું મારું જીવન જીવતું બલિદાન બનાવીશ. જ્યાં સુધી હું આ ધરતી પર રહીશ ત્યાં સુધી હું મારી જાતને, મારા શરીરને, મારી આત્માને, મારા પ્રાણને હું જીવતું બલિદાન તરીકે તમને અર્પણ કરીશ અને એવું હું જીવન જીવીશ. બીજી બાબત કે પ્રભુ આજથી હું નક્કી કરું છું કે આજથી હું પવિત્ર જીવન જીવીશ. આજથી હું દેવ તમને પ્રસન્ન કરે એવું જીવન જીવીશ.
આજથી હું લોકોની પાછળ અને લોકોના કામ કાર્યની પાછળ જગતના જીવન જીવું હું જીવન નહીં જીવીશ, પણ પ્રભુ આજથી હું મારા જીવનમાં નક્કી કરું છું કે આજથી હું તને ખુશ કરે, તમને પસંદ પડે એવું જીવન હું જીવીશ, પવિત્ર જીવન જીવીશ, જીવતું બલિદાન તમને અર્પણ કરીશ પ્રભુજી। આજ એવા વિશ્વાસની સાથે તમે પ્રાર્થના કરો પ્રભુની આગળ, આજ એ નક્કી કરતા જ એને પ્રાર્થના કરો કે આવી રીતનું આજથી હું જીવન જીવીશ, આવા યજ્ઞો, આવા કામ અને આવા કાર્યો, આવી સેવા કરીશ, આવું હું જીવન જીવીશ પ્રભુ તારી આગળ, તમને ગમે, તમને પસંદ પડે એવું જીવન હું જીવીશ પ્રભુજી। યસ લોર્ડ, પવિત્ર આત્મા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારો